હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. રિપબ્લિક ડે. આજે રિપબ્લિક ડે હતો અને મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રોને આજે દિલ્હી લઈને આવ્યા હતા. બધા લાલ કિલ્લાના ફ્રન્ટ ગેટ પર ઊભા રહીને પરેડ શરૂ થવાની રાહ જોતા હતા. બધા બાળકોએ ટ્રી કલરની હેટ પહેરી હતી. બાળકોને આટલા એક્સાઇટ જોઈને મમ્મી અને પપ્પા ખૂબ જ ખુશ હતા. વાવ પપ્પા, આ બધું ડેકોરેશન કેટલું સરસ છે. મેં આવું ડેકોરેશન તો પહેલા ક્યારેય નહોતું જોયું. હા ચિંકી, રિપબ્લિક ડે બહુ સ્પેશિયલ છે ને, તેથી બધા લોકો મળીને આ જગ્યાને સુશોભિત કરે છે. અંકલ, તમે અમારા બધા ફ્રેન્ડ્સનો ફોટો પાડી આપો ને. પાછળ આ રેડ ફોર્ટ અને એનું ડેકોરેશન પણ આવવું જોઈએ. હું ઘરે જઈને આ ફોટો મમ્મી પપ્પાને બતાવીશ. હા બાળકો, આવો, તમે બધા એક સાથે ઊભા રહો. હું તમારી સરસ મજાની ફોટો લઉં છું. પછી પપ્પા બધા બાળકોની ફોટો ક્લિક કરે છે. આ લાલ કિલ્લો કેટલો મોટો છે અંકલ? આ કેટલો જૂનો છે? બેટા, આ લાલ કિલ્લો ઈસવીસન 1939 થી 1948 ની વચ્ચે બન્યો હતો, એટલે તે 375 વર્ષ જૂનો છે. 375 વર્ષ? હા બાળકો. તેટલું જ નહીં, શું તમને ખબર છે કે અહીંયા મુગલ રૂલર્સ પણ રહેતા હતા? ઓ વાવ, આટલા મોટા મહેલમાં રહેવાની તો બહુ મજા આવતી હશે ને? હા બંટી, તું એકદમ સાચું કહે છે. હવે ચાલો, તમે બધા જ્યુસ પી લો. થાકી ગયા હશો ને? મમ્મી બધા બાળકોને પીવા માટે ઓરેન્જ જ્યુસ આપે છે અને બધા બાળકો એકબીજા સાથે વાતો કરે છે. પપ્પા, કેટલી વાર થઈ? આ પરેડ ક્યારે શરૂ થશે? હા પપ્પા, ટાઈમ તો થઈ ગયો છે ને. ગટ્ટુ ચિંકી, હમણાં આપણા પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ ભવનથી ફ્લેગ હોસ્ટિંગ કરશે. તેના પછી પરેડ શરૂ થશે અને આ બધા પોઈન્ટ્સને તે કવર કરશે. નોર્થ બ્લોક, જંતર મંતર, શાસ્ત્રી ભવન, પ્રગતિ મેદાન, રેડ ફોર્ટ, જામનગર હાઉસ અને પાર્લામેન્ટ ઓફિસ રિસેપ્શન હાઉસ. ઓહ, આટલા બધા પોઈન્ટ્સ! તો બધા પોઈન્ટ્સ પર આપણા જેવા બધા લોકો ઊભા હશે ને? હા ગટ્ટુ, આખા દેશમાંથી પરેડ જોવા માટે આવે છે. અને શું તને ખબર છે કે આ સેલિબ્રેશન ફક્ત એક દિવસનું નથી હોતું, પણ તે 3 દિવસ ચાલે છે. અરે વાહ, તો અહીંયા ખૂબ જ સરસ વાતાવરણ હશે ને? હા ગટ્ટુ, વાતાવરણ દેશભક્તિથી ભરેલું હોય છે. અને જ્યારે આપણા પ્રેસિડેન્ટ મેડમ ફ્લેગ હોસ્ટિંગ કરશે, ત્યારે આપણી નેશનલ એન્થમ જન ગણ મન પ્લે થશે અને આપણી ઇન્ડિયન આર્મી રેજિમેન્ટ 21 ગનની સલામી આપશે. 21 ગનની સલામી? વાવ મમ્મી, આ સાંભળીને કેટલું સારું લાગે છે. બધા બાળકો મમ્મીની આ વાત સાંભળીને હેરાન થઈ જાય છે. ઓહો, તો આખો વિસ્તાર ગનના અવાજથી ગૂંજી ઉઠતો હશે ને આંટી? હા હરી બેટા, આ 21 ગનની સલામી સાંભળીને આખો દેશ દેશભક્તિથી ભરાઈ જાય છે. અને આવું આપણે આપણા નેશનલ ફ્લેગ અને આપણા દેશને રિસ્પેક્ટ આપવા માટે કરીએ છીએ. મેં તો હંમેશા ટીવીમાં જ પરેડ જોઈ છે. આજે સામેથી જોવા માટે હું તો ખૂબ જ એક્સાઇટેડ છું. હા આંટી, અંકલની આવી વાતોથી તો મારાથી રહેવાતું જ નથી. જ્યારે અહીંયાથી પરેડ જશે ને, ત્યારે હું મારો ઝંડો સૌથી ઉપર લહેરાવીશ. અરે વાહ, આ નાનો ફ્લેગ તો ખૂબ જ સુંદર છે હરી બેટા. થેન્ક યુ અંકલ. ખાલી હરી પાસે જ નહીં, અમારા બધા પાસે છે. અમે કાલે રાત્રે મોડે સુધી જાગીને બનાવ્યા છે. અમે અમારા હાથેથી બનાવેલા ફ્લેગ લહેરાવીને રિપબ્લિક ડે ઉજવીશું. બધા બાળકો હવામાં ફ્લેગ લહેરાવીને પપ્પાને બતાવવા માંડે છે. અરે વાહ બાળકો, આ થઈને વાત. તમને નાના દેશભક્તોને જોઈને મને ખૂબ ખુશી થાય છે. તમે લાઈવ જુઓ ને, પરેડ સ્ટાર્ટ થઈ છે કે નહીં. અમે બધા રેડી થઈ જઈએ પરેડનું સ્વાગત કરવા માટે. હા, ઊભા રહો. બાળકો, પરેડ શરૂ થઈ ગઈ છે કર્તવ્ય પથથી. બસ તમે બધા રેડી થઈ જાઓ. થોડી જ વારમાં આપણા દેશના વીર જવાનો આપણી સામે હશે. આપણે તેમની હિંમત વધારવાની છે. તો બાળકો, હાઉસ ધ જોશ. હાય સર. ત્યાં જ બધા એકદમ શાંત થાય છે અને એક જ જગ્યાએ તાકીને જુએ છે. ઢોલ નગારાના અવાજ સાથે બધા પરેડનું સ્વાગત કરે છે.
ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રો પોતાની જગ્યાએ ઊભા થાય છે. ચલો દોસ્તો, સમય આવ્યો છે. જલ્દીથી પોતાની પોઝિશન લો અને શરૂ થઈ જાઓ. ગટ્ટુના ઈશારાથી બધા બાળકો પોતાની જગ્યાએ ઊભા થઈને લેફ્ટ રાઈટ કરીને પરેડ કરવા લાગે છે. લેફ્ટ રાઈટ લેફ્ટ, લેફ્ટ રાઈટ લેફ્ટ, લેફ્ટ રાઈટ લેફ્ટ. આ બધા બાળકો ઘણા દિવસોથી તેમની પરેડની પ્રેક્ટિસ કરતા હતા. તેઓ પોતાની પરેડથી મેઇન પરેડને સપોર્ટ કરવા માંગતા હતા. અરે વાહ, આ તો ખૂબ સરસ આઈડિયા છે બાળકો. પોતાની જ જગ્યાએ પરેડ કરીને તમે પરેડનો હિસ્સો બનો છો. વેરી ગુડ. લાવો, હું તે બધાનો ફોટો પાડું છું. કેટલા સરસ લાગી રહ્યા છે બધા. શાબાશ બાળકો, આવી જ રીતે જોશથી પરેડ કરતા રહો. પછી મમ્મી બધા બાળકોની ફોટો અને વિડીયો લે છે. ગટ્ટુ ચિંકી અને બીજા બધા બાળકોનો જોશ જોઈને આજુબાજુના લોકો પણ ખૂબ ખુશ હતા. બધાએ પરેડને એન્જોય કરી અને ભારત માતાની જય, વંદે માતરમ, જય હિન્દના નારાથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો. તો આ રીતે ગટ્ટુ અને ચિંકીએ રિપબ્લિક ડે સેલિબ્રેટ કર્યો. સ્વિમિંગ ક્લાસ. સ્કૂલમાં પ્રિન્સિપલ સર પ્રાર્થના પછી આવીને ઘોષણા કરે છે, આજથી તમારા બધાની વીકલી હોબી ક્લાસ શરૂ થશે. દર શનિવારે એક રમતમાં તમારે ભાગ લેવાનું જરૂરી બનશે. ઓકે સર. સ્વિમિંગ ક્લાસમાં આવવાનો એક ડેકોરમ બધાએ મેન્ટેન કરવો પડશે. સાથે તેનો એક વિશિષ્ટ ડ્રેસ કોડ પણ રહેશે. આ ક્લાસમાં જે બાળકો સારું પ્રદર્શન કરશે તે બાળકોને સ્કૂલ તરફથી સ્ટેટ અને નેશનલ ગેમ્સમાં રમવા મોકલાશે. બધા બાળકો ખુશ થઈને તાળીઓ વગાડે છે. ઘરે પહોંચીને ગટ્ટુ કહે છે, મમ્મી, તમારે મારે અને ચિંકીને સ્વિમિંગ કોસ્ચ્યુમ આપવાના છે, કારણ કે હવેથી દર શનિવારે સ્કૂલમાં સ્વિમિંગના હોબી ક્લાસ લાગવાના છે. વાહ, આ તો બહુ સારી વાત છે. સ્વિમિંગ તો હેલ્થ માટે પણ બહુ સારું હોય છે. એનાથી બોડીના મસલ સ્ટ્રોંગ થાય છે. પણ ચિંકી ઉદાસ ઊભી હોય છે, જાણે કે તેને સ્વિમિંગ ક્લાસમાં જવું જ નથી. શું થયું બેટા? તું આટલી ચૂપ કેમ છે? તું ખુશ નથી દેખાતી. તારા માટે પણ સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવવો પડશે ને? મમ્મી, મને પાણીથી બીક લાગે છે. એટલા પાણીમાં તો હું ડૂબી જઈશ. કોઈ બહાનું કે ને મમ્મી, મારે સ્વિમિંગ ક્લાસ જોઈન નથી કરવા. ડર શેનો બેટા? ડરવું બિલકુલ ના જોઈએ. અને જો ડર લાગે છે તો પછી એને ફેસ કરવો જોઈએ. નહીં તો તું ક્યારેય આ ડરથી નીકળી નહીં શકે. ના મમ્મી, મારે સ્વિમિંગ નથી કરવું. હું ડૂબી ગઈ તો? મમ્મી આ સાંભળીને હસવા લાગે છે. કંઈ નહીં થાય તને. ત્યાં તને શીખવાડવા એક્સપર્ટ્સ હશે. ચલો, તૈયાર થઈ જાઓ. પપ્પા ઓફિસથી આવશે એટલે બજાર જઈશું સ્વિમિંગ કોસ્ચ્યુમ લેવા. થોડી વારમાં પપ્પા ઓફિસેથી આવે છે અને બધા બજારમાં ખરીદી કરવા જાય છે. ગટ્ટુ ચિંકી, તમે બંને સેમ કોસ્ચ્યુમ લઈ લો. કોમન કલર બ્લેક. હા મમ્મી, મને પણ આ ડ્રેસ ગમ્યો. મમ્મી, મને પણ ગમ્યો આ ડ્રેસ. આ રીતે બંને જણા સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવે છે અને ઘરે પહેરીને તેને ટેસ્ટ પણ કરે છે. શનિવારનો દિવસ આવે છે, પણ ચિંકી વારંવાર સ્કૂલમાંથી રજા લેવા માટે બહાનું બનાવે છે. મમ્મી, મને માથું દુખે છે. આજે રજા લઈ લઉં? કોઈ બહાનું નહીં ચાલે ચિંકી. સ્કૂલ જા અને તારા ડરથી લડ. જોજે, એક દિવસ સૌથી સારું સ્વિમિંગ કરીશ તું. ત્યાં જ ગટ્ટુ ચિંકી પર હસવા લાગે છે. ડરપોક, ડરપોક, ડરપોક. એવું ના કરાય ગટ્ટુ. એને હિંમત આપ. એ આજે ડરશે તો હંમેશા ડરીને રહેશે. સ્કૂલમાં એનું ધ્યાન રાખજે. થોડા દિવસ પ્રેક્ટિસ પર જશે એટલે બધું ઠીક થઈ જશે. ઓકે મમ્મી. બંને સ્કૂલે પહોંચે છે. રેગ્યુલર ક્લાસ ખતમ થયા પછી બધા સ્વિમિંગ એરિયામાં ભેગા થાય છે. વેલકમ ક્લાસ. સૌથી પહેલા બધા પોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી લો. ચેકિંગ રૂમ પાછળ છે. ગટ્ટુ, ચિંકી, બંટી અને ગટ્ટુ પોતપોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને આવે છે. કેટલો સરસ કલર છે તારા ડ્રેસનો ચિંકી. તારો ડ્રેસ પણ બહુ સરસ છે પિંકી. અને પછી ટીચર બધાને લાઈનમાં ઊભા રહેવા કહે છે. સ્વિમિંગમાં સૌથી અગત્યની વસ્તુ છે શ્વાસ પર કાબૂ. કારણ કે જો તમારે વધારે સમય પાણીમાં રહેવું પડે તો શ્વાસ ફૂલાય નહીં. તેના માટે પ્રાણાયામ કરવો પડે છે, જે તમને યોગ ક્લાસમાં શીખવાડાય છે. આજે બધાએ સ્વિમિંગ પુલમાં જવાનું છે અને થોડી વાર રહેવાનું છે. એક આસિસ્ટન્ટ આવીને બધા બાળકોને ટાયર પહેરવાનું શીખવાડે છે. એક એક કરીને બધા બાળકો પાણીમાં કૂદે છે. પણ ચિંકી ડરની મારી ત્યાં જ ઊભી રહે છે. શું થયું ચિંકી? પાણીમાં કેમ નથી જતી?
મને ડર લાગે છે ટીચર. ડર કેવો ચિંકી, કશું જ નહીં થાય. તને ટાયર પણ તો બાંધ્યું છે. તું આરામથી પાણીમાં જા. બાકી મારો આસિસ્ટન્ટ તારી દેખરેખ માટે છે. બીજા બાળકો પણ વારંવાર ચિંકીને બોલાવે છે. ચિંકી ડર નહીં, જો અમે પણ પાણીની અંદર જ છીએ. હા ચિંકી ડર નહીં, તને બહુ સારું લાગશે. ચિંકી આવ ને પાણીની અંદર. આવ ચિંકી આવ. ગટ્ટુ પાણીની બહાર આવે છે અને ચિંકી પાસે જઈને કહે છે, આવ ચિંકી, હું તને લઈ જઉં છું. ડરવાની કોઈ વાત નથી, બસ તારી આંખો બંધ કરી દે. ગટ્ટુ ચિંકીનો હાથ પકડી તેને પુલમાં લાવે છે. પાણી બહુ ઠંડુ છે. હવે ધીરે ધીરે હું તારો હાથ છોડવાનો છું. તું ડરીશ નહીં અને ધીમેથી પોતાની આંખો ખોલી દેજે. ચિંકી જ્યારે આંખો ખોલે છે ત્યારે બધા તેના માટે તાળીઓ વગાડે છે. ચિંકી ચિંકી ચિંકી. ચિંકી પણ ખુશ થઈ જાય છે. ટીચર કહે છે, જોયું, મેં કહ્યું હતું ને કે ડરવાનું નહીં. હવે કેવું લાગે છે? યસ ટીચર. આજે બસ આટલું જ. બધા ધ્યાન રાખજો. આખું અઠવાડિયું શ્વાસ માટે તમે પ્રાણાયામ કરતા રહેજો. ઓકે ટીચર. આખું અઠવાડિયું બાળકો યુટ્યુબ પર સ્વિમિંગની વિડીયો જુએ છે. આ વખતે ચિંકી બીજા બાળકો કરતા પહેલા જ પુલમાં પહોંચે છે. આ જોઈને બધા ખુશ થાય છે. ટીચર કહે છે, આજે તમારે પાણીમાં લેન્સ મારવું અને હાથની મૂવમેન્ટ કેવી રીતે થાય છે તે શીખવાડીશું. ઓકે ટીચર. હવે બધા બાળકોએ આ એન્ડથી પેલા એન્ડ સુધી જવાનું છે. ચલો જોઈએ કોણ પહેલા પહોંચે છે. અને બધા બાળકો પ્રયત્ન કરવા લાગે છે. વાહ ચિંકી, સરસ કરી રહી છે. અને આમ સતત દર શનિવારે સ્વિમિંગ ક્લાસ ચાલુ રહે છે. અને ચિંકી બીજા બાળકો કરતાં ખૂબ જ સરસ અને ઝડપથી શીખી લે છે. તે તારા ડરને કાબૂમાં કર્યો છે ચિંકી. અને સૌથી સારું પરફોર્મન્સ આપ્યું છે. તેથી સ્કૂલે નક્કી કર્યું છે કે કોમ્પિટિશન માટે તને ભાગ લેવામાં આવે. અને બીજો નંબર આવ્યો છે બંટીનો. બધા બાળકો તાળીઓ વગાડે છે. મમ્મી, મારું સ્કૂલ લેવલ કોમ્પિટિશનમાં સિલેક્શન થઈ ગયું. જોયું, મેં કીધું તું ને, તું બહુ જ સરસ તરીશ એક દિવસ. તું તારા ડર પર વિજયી થઈ. તને ખબર છે મમ્મી, પહેલા દિવસે તો ચિંકી પાણીમાં જતા ડરતી હતી. હા, ટીચરે કીધું તું મને. પણ આજે એ વિનર છે. એટલે જ હું હંમેશા કહું છું, હંમેશા એ કામ કરો જેનાથી ડર લાગે. ડર જાતે જ ભાગી જશે. અને ચિંકી દોડીને મમ્મીને ભેટી પડે છે. પહેલી હેલિકોપ્ટર યાત્રા. ગટ્ટુ મિત્રો સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતો હતો. પણ બંટી તો યુટ્યુબમાં હેલિકોપ્ટર બનાવવાની રીત જોતો હતો. અરે આ શું કરે છે બંટી? શું બનાવી રહ્યો છે? હું યુટ્યુબ પર હેલિકોપ્ટર બનાવવાનું શીખી રહ્યો છું ગટ્ટુ. અરે વાહ, પણ કેમ? હું તેના પર બેસીને ઉડીશ. પપ્પા કહે છે કે કેદારનાથ માટે પણ હેલિકોપ્ટર જાય છે, તો હું તેમાં દાદીમાને બેસાડીને કેદારનાથની યાત્રા કરાવી લાવીશ. અરે એ તો મોટું હેલિકોપ્ટર, ઓરિજિનલ. આમાં દાદીમા કેવી રીતે બેસશે? તું સમજો નહીં ગટ્ટુ, હું શીખી રહ્યો છું. આને બનાવ્યા પછી એન્જિન વાળું હેલિકોપ્ટર બનાવવાનું પણ શીખી લઈશ. ઓહ, અચ્છા અચ્છા. ત્યાં જ દોડતી દોડતી ચિંકી આવે છે ગટ્ટુને બોલાવવા માટે. ગટ્ટુ, ગટ્ટુ, મમ્મીએ ડિનર બનાવી લીધો છે. બોલાવે છે તને. સારું સારું ચિંકી, હું આવું છું. બંટી બાય. ડિનરનો ટાઈમ થઈ ગયો છે, હું કાલે મળીશ. બધા ખાવાનું ખાતા હોય છે. આજે ડિનરમાં ગટ્ટુનો ફેવરેટ મટર પુલાવ બન્યો હોય છે. મમ્મી થેન્ક યુ. કેટલું ટેસ્ટી બન્યો છે પુલાવ, મજા આવી ગઈ. હા, બહુ જ ટેસ્ટી બન્યો છે પુલાવ. ખરેખર મજા આવી ગઈ. પપ્પા, તમને ખબર છે બંટી હેલિકોપ્ટર બનાવે છે પોતાની દાદી માટે. તે કહેતો હતો જ્યારે તેનું હેલિકોપ્ટર રેડી થઈ જશે ને ત્યારે તે તેની દાદીને તેમાં બેસાડીને ફરાવશે. આ સાંભળીને મમ્મી અને પપ્પા હસવા લાગ્યા. બંટી કેવી રીતે હેલિકોપ્ટર બનાવશે બેટા? તે એન્જિનિયર થોડી છે. હેલિકોપ્ટર બનાવવા માટે તો ઉત્કૃષ્ટ એરોનોટિકલ એન્જિનિયર જોઈએ કે જેઓ આ વિષયમાં નિપુણ હોય છે. આની વિશેષ ડિગ્રી હોય છે તેમની પાસે. એરોનોટિકલ એન્જિનિયર? હા બેટા, આપણી ઇન્ડિયન આર્મીમાં તેમની વિશિષ્ટ ભરતી થાય છે. પપ્પા, હેલિકોપ્ટર અને વિમાનમાં શું ફરક છે? બંને અલગ હોય છે બેટા. ખાસ કરીને વિમાન મુસાફરી માટે બનાવાય છે. તેમાં ઘણા બધા યાત્રીઓ બેસી શકે છે, જ્યારે હેલિકોપ્ટરમાં માત્ર ગણ્યા ગાંઠ્યા જ બેસે છે.
આર્મીવાળા હેલિકોપ્ટર મોટા હોય છે, તેમાં થોડાક વધારે બેસે છે. હેલિકોપ્ટર માટે વિશિષ્ટ હેલિપેડ કે પછી એરપોર્ટ બનાવવાની જરૂર નથી પડતી. તો પછી તે ઉતરે છે કેવી રીતે પપ્પા? બેટા, તેમને ગમે ત્યાં ઉતારી શકાય, થોડી સમતળ જમીન પર પણ. બેટા, જ્યારે દેશમાં પૂર આવે, ઇમરજન્સીમાં કે વિષમ પરિસ્થિતિઓમાં તેને ગમે ત્યાં ઉતારી શકાય છે. તેથી મોટાભાગના વીઆઈપી લોકો વિશિષ્ટ હેલિકોપ્ટરમાં ફરે છે, જેમ કે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, સૈન્ય પ્રમુખ. અરે વાહ, આટલું કામનું હોય છે હેલિકોપ્ટર. પપ્પા, આપણે તો વિમાનમાં હમણાં બેઠા હતા ને, જ્યારે સ્નોફોલ જોવા ગયા હતા. હા, પણ તમે બંનેને જલ્દી હું હેલિકોપ્ટર પણ બતાવી દઈશ. અહીંયા આવતા અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગવાનો છે. હું તમને ત્યાં લઈ જઈશ. વાવ, અમે પણ હેલિકોપ્ટરમાં બેસીશું. તમે બંને જણા રેડી થઈ જજો. પછીના અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગી જાય છે. બધા ત્યાં પહોંચે છે. ચારે બાજુ ત્યાં તો આર્મીનો યુનિફોર્મ પહેરેલા જવાનો હોય છે. જુદા જુદા પ્રકારની તોપો પણ હોય છે. પેલું જુઓ, આ તોપો છે. તેને લડાઈમાં કામમાં લે છે. પણ હેલિકોપ્ટર ક્યાં છે પપ્પા? મારે તેને અંદરથી જોવું છે. ત્યાં જો, એકદમ સામે, ત્યાં ઊભું છે. બંને બાળકો હેલિકોપ્ટર જોઈને ખુશીના માર્યા ઉછળવા લાગે છે. હેલિકોપ્ટર, હેલિકોપ્ટર! અરે ઊભા રહો, હજુ ત્યાં જવાનું છે. તેને પાસેથી તો જોઈ લો. બધા હેલિકોપ્ટર પાસે પહોંચી જાય છે. બધા જ બાળકો લાઈનમાં ઊભા રહે છે અને ગટ્ટુ ચિંકી પણ લાઈનમાં લાગી જાય છે. હવે અમે એક રાઈડ કરાવીશું આખા ગ્રાઉન્ડની. શું તમે બધા બેસશો? ઓ હા, સારું, તમે ટિકિટ લઈ લો. પપ્પા ટિકિટ લાવે છે. થોડી વારમાં તો બધા હેલિકોપ્ટરમાં બેસી જાય છે. અરે, અંદરથી કેટલો મોટો છે. તેમાં કેટલા લોકો બેસી શકે છે પપ્પા? આ 8 સીટર છે બેટા. કુલ મળીને 8 જ લોકો બેસે છે. ડ્રાઈવર અને આસિસ્ટન્ટ આગળ બેસે છે. આમાં તો એર હોસ્ટેસ પણ નથી પપ્પા. આ યાત્રી વિમાન નથી, તેથી તેમની જરૂર નથી. ત્યાં જ એક જવાન કહે છે, તમે પોતાના સીટ બેલ્ટ બરાબર બાંધી દો. હવે આપણે ઉપર જઈશું. બધા સીટ બેલ્ટ બાંધે છે. હેલિકોપ્ટર ઉપર ઉઠવા લાગે છે. તેનો અવાજ ખૂબ જ વધારે હોય છે. તેની પાંખો ઉપર ફરવા લાગે છે. અરે, આની પાંખો કેટલી મોટી છે પપ્પા. કેટલી માટી ઉડી રહી છે, કંઈ જ દેખાતું નથી. અરે, થોડી વારમાં ઉપર જઈશું ને તો બધું દેખાશે. હેલિકોપ્ટર ઊંચે ઉડવા લાગે છે અને ગટ્ટુ ચિંકી નીચે જુએ છે. અરે, બધું કેટલું નાનું દેખાય છે પપ્પા. પેલું જુઓ, તોપો. બધા જ એકદમ નાના. આખું ગ્રાઉન્ડ જ આટલું નાનું દેખાય છે. વાવ, બધા લોકો પણ કીડી જેવડા દેખાય છે. કારણ કે આપણે એટલી બધી ઊંચાઈ પર છીએ કે બધા લોકો પોતાના અસલી કદ કરતાં નાના દેખાય છે. પણ આમાં આટલી ઓછી સીટો કેમ છે પપ્પા? આ તો ખૂબ જ મસ્ત છે. આની ઉડાનમાં તો મજા આવે છે પપ્પા. હા, કેમ કે તે ઓછી ઊંચાઈ પર ઉડે છે. વિમાન તો ખૂબ જ ઊંચાઈ પર ઉડે છે. એટલી ઊંચાઈ પર ઉડવા માટે તેને વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે. તેનું તાપમાન અંદરથી મેન્ટેન પણ કરી શકાય છે. ઓક્સિજન સપ્લાય પણ. જ્યારે હેલિકોપ્ટરમાં તમે દરવાજો ખોલીને પણ ફરી શકો છો. તેમાં એવી કોઈ જરૂર નથી હોતી. પેલું જુઓ, પેલું પોન્ડ પણ દેખાય છે જ્યાં આપણે ફિશિંગ કરી હતી. તે તો કેટલું દૂર હતું ગઢથી. અહીંયાથી ચોખ્ખું દેખાય છે. હાઈટ ઉપરથી બધું દેખાય છે. કેટલું સરસ લાગે છે ને? ચિંકી, પેલું જો, તારા સ્કૂલનું ગ્રાઉન્ડ દેખાય છે. અરે હા, ગટ્ટુ, નીચે જો, આપણી સ્કૂલ દેખાય છે. બંને જોર જોરથી તાળીઓ વગાડવા માંડે છે. આર્મીવાળા જવાનો પણ તેમને જોઈને ખુશ થાય છે. હવે આપણી ટ્રાયલ રાઈડ ખતમ થશે. આપણે ધીરે ધીરે નીચે ઉતરીશું. તમારામાંથી જો કોઈને ઊંચાઈથી ડર લાગે તો આંખો બંધ કરી દેજો. ચિંકી, તું આંખો બંધ કરી દેજે. તું ડરપોક છે. હું નથી ડરતી. એવું ના બોલ. જોને મમ્મી આ મને ચીડવે છે. ગટ્ટુ, એવું ના બોલાય બેટા. ચિંકી સ્ટ્રોંગ છોકરી છે. ત્યાં જ હેલિકોપ્ટર ખૂબ જ અવાજ કરતું નીચે ઉતરે છે અને ચિંકી મોટા અવાજે બોલવા લાગે છે. મેં કીધું હતું ને. બધા હસવા લાગે છે. થોડી વારમાં હેલિકોપ્ટર નીચે ઉતરે છે. મમ્મી ગટ્ટુ અને ચિંકીના સીટ બેલ્ટ ખોલે છે. આર્મીના જવાન બંનેની સાથે હેન્ડશેક કરીને બોલે છે, જય હિન્દ. જય હિન્દ. શું અમે તમારી સાથે ફોટો પાડી શકીએ અંકલ? બધા ફ્રેન્ડ્સને બતાવીશ. હું અંકલ સાથે હેલિકોપ્ટરમાં ગઈ હતી. અંકલ કેટલા બ્રેવ છે. ઓકે, લઈએ છે ફોટો. પછી મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકી આર્મીના જવાનો સાથે ફોટો ખેંચે છે.
અને હેલિકોપ્ટર રાઇડની સુંદર યાદોને લઈને ઘરે આવે છે. ફર્સ્ટ ટાઈમ ઇન ધ લાઇબ્રેરી. ક્યુરિયોસિટીથી બાળકો શીખે છે અને તેમને ઘણા બધા પ્રકારના સવાલો આવડે પણ છે. અને તે સવાલોના જવાબ જો જલ્દી મળી જાય તો બાળકોને સારી એવી નોલેજ પણ મળે છે અને તેઓ ઇન્ટેલિજન્ટ બની જાય છે. હિસ્ટ્રીના પીરિયડમાં મેડમ બાળકોને ઇન્ડિયન કલ્ચર વિશે સમજાવી રહ્યા છે. બાળકો, જેમ આપણે બધા જ જાણીએ છીએ કે ભારતમાં અલગ અલગ કલ્ચરના લોકો રહે છે અને અલગ અલગ ટ્રેડિશન્સ પણ છે. ભાષા, તહેવાર, કપડાં અને રહેણીકરણીથી ઇન્ડિયન કલ્ચરની વિવિધતા દર્શાવી શકાય છે. મેડમ, પણ આવું કેવી રીતે થઈ શકે? આટલા જુદા જુદા પ્રકારની ભાષાઓ કેવી રીતે બોલાઈ શકે? ભારત દેશ એક એવો દેશ છે જ્યાં દરેક રાજ્યમાં અલગ ભાષા બોલાય છે ગટ્ટુ. જેનું કારણ છે વિભિન્નતા અને સંસ્કૃતિ. ભારતમાં લગભગ 780 ભાષાઓ બોલવામાં આવે છે. ભારતમાં 22 ભાષાઓને માન્યતા પ્રાપ્ત છે. મેડમ, પણ આ અલગ અલગ કેવી રીતે બનાવવામાં આવ્યા? રાજ્ય કોણે બનાવ્યા? અને પછી બધાને તો અલગ અલગ ભાષાઓ નથી આવડતી ને, તો પછી બીજા રાજ્યોમાં હું કેવી રીતે જઈ શકીશ? દરેક રાજ્યનો ઇતિહાસ છે અને જો તને જાણવામાં ખરેખર રસ હોય ગટ્ટુ, તો તું સ્કૂલની લાઇબ્રેરીમાં જઈને આના રિલેટેડ અમુક બુક્સ જો, તો તને તારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે. ક્લાસમાં બધા બાળકો ખુશ થઈ ગયા. રિસેસમાં ટિફિન ખાતી વખતે ગટ્ટુ, ચિંકી અને બીજા બધા મિત્રો લાઇબ્રેરી વિશે વાતો કરતા હતા. અરે વાહ, કેટલું સારું થયું ને! આપણા પ્રિન્સિપાલે આપણા સ્ટાન્ડર્ડને પરમિશન આપી દીધી. મેડમે કહ્યું કે મારા સવાલોના જવાબ મને લાઇબ્રેરીમાં મળી જશે. આપણે બધા કાલે લાઇબ્રેરી જરૂર જઈશું. એટલે કોણ આવે છે તારી સાથે? હું તો નથી આવવાનો. ભણવાની ચોપડી જોઈને મને તો ઊંઘ આવે છે, તો લાઇબ્રેરીમાં તો હું તો સૂઈ જઈશ. બંટીની વાત ઉપર બધા હસી પડ્યા. એવું થોડી હોય બંટી, કંઈક નવું કરવા મળી રહ્યું છે તો એક્સાઇટેડ હોવું જોઈએ ને. આવી રીતે ભાગવાનું થોડી હોય. હું તો જરૂર જઈશ. અરે ગટ્ટુ અને ચિંકી, લાઇબ્રેરી ના જાઓ. મેં સાંભળ્યું છે કે જે લોકો લાઇબ્રેરી જાય છે તેમના સપનામાં ચોપડીઓ આવે છે અને સપનામાં તેમને હેરાન કરે છે. તને આવું કોણે કીધું ભૂષણ? આવું કશું નથી હોતું. બધા લોકો ભૂષણની વાત પર હસી પડ્યા. બધા બાળકોએ જોયું કે નોટિસ બોર્ડ પર ઓપન ફોર ઓલ માટેનું નોટિસ પણ લાગી ગયું હતું. ગટ્ટુ, ચિંકી સ્કૂલેથી આવ્યા અને આવતાની સાથે જ મમ્મી પાસે કિચનમાં દોડી ગયા. અરે ગટ્ટુ, ચિંકી, તમારે ખાવું છે? હજુ રોટલી નથી બની બેટા. ના મમ્મી, ભૂખ નથી લાગી, પણ તમને એક ખુશખબરી સંભળાવી છે. સ્કૂલમાં જે લાઇબ્રેરી છે ને તે હવે અમારા માટે પણ ખુલ્લી છે. આવતીકાલે અમે પહેલી વાર લાઇબ્રેરીમાં જઈશું. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે બેટા. કોંગ્રેચ્યુલેશન્સ. મમ્મી સાથે વાત કરીને ગટ્ટુ અને ચિંકી વધારે ખુશ થઈ ગયા. અને રાત્રે ખાવાનું ખાતી વખતે મમ્મીએ પપ્પાને લાઇબ્રેરી વિશે વાત કરી. શું વાત છે ગટ્ટુ અને ચિંકી? હા, મેં સાંભળ્યું કે તમે પહેલી વાર લાઇબ્રેરી જઈ રહ્યા છો. સારી વાત છે બાળકો. અભ્યાસક્રમ સિવાય બીજી વસ્તુઓ પણ વાંચવી જોઈએ. ત્યાં ભણવા અને શીખવા માટે ઘણી બધી વસ્તુઓ હોય છે બાળકો. હા પપ્પા, અમને વાંચવું છે. ખબર છે બાળકો, હું પણ મારા સ્કૂલના દિવસોમાં લાઇબ્રેરી જતી હતી. ઘણો સમય તો અમે ત્યાં જ પસાર કરતા. હા, અમારા જમાનામાં તો ગામડામાં લાઇબ્રેરી એક જ હતી, પણ આજે તો લાઇબ્રેરીઓ છે, પણ કોઈ લાઇબ્રેરી જતું જ નથી. પણ પપ્પા, અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ લાઇબ્રેરી જવા માટે. અમે તો એવું વિચારી રહ્યા છીએ કે પ્રિન્સિપલ મેમે અમને પહેલા પરમિશન કેમ ન આપી. સાચું બોલી ચિંકી. પછીના દિવસે ગટ્ટુ અને ચિંકી સ્કૂલની લાઇબ્રેરીમાં પહોંચી ગયા. આવતા જ લાઇબ્રેરીમાં તે બંનેનું રજિસ્ટ્રેશન થયું. તેઓ લાઇબ્રેરીમાં અંદર ગયા. તે બંને જણાએ જોયું કે અલગ અલગ શેલ્ફ બનેલા છે અને બધે જ ચોપડીઓ છે. ગટ્ટુ અને ચિંકીએ પહેલીવાર આટલી મોટી મોટી ચોપડીઓ જોઈ હતી. ગટ્ટુ, જો ને કેટલા મોટા મોટા પુસ્તક છે. હા ચિંકી, ઇન્ડિયાની હિસ્ટ્રી વિશે મારે ભણવું છે, પણ આટલી બધી ચોપડીઓમાં મને મારી ચોપડી ક્યાં મળશે? ગટ્ટુ તેના માટે એવી ચોપડી શોધી રહ્યો હતો કે તે ઇન્ડિયન હિસ્ટ્રી વિશે જાણી શકે, અને ચિંકી બધી ચોપડીઓને ઉપરથી જોતી હતી. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી પાસે લાઇબ્રેરિયન આવ્યા. બાળકો, તમારે કેવી ચોપડી વાંચવી છે? મને કહો, હું તમારી મદદ કરી શકું છું. સર, મારે ઇન્ડિયન હિસ્ટ્રી વિશે જાણવું છે. લાઇબ્રેરિયન સરે ગટ્ટુ અને ચિંકીને એક બ્લોક તરફ ઇશારો કર્યો અને બંને તે બાજુ જતા રહ્યા. ત્યાં ફક્ત અને ફક્ત ઇન્ડિયાથી રિલેટેડ ચોપડીઓ હતી. જોને ચિંકી, આપણો દેશ કેટલો મોટો છે. હું અહીંથી શરૂઆત કરું છું. ગટ્ટુએ એક ચોપડી ઉઠાવી અને ટેબલ પર જઈને વાંચવા લાગ્યો. ચિંકીએ પણ તેના માટે હિન્દી કવિતાની ચોપડી લીધી
અને તે પણ મજાથી કવિતા વાંચવા લાગી. ચોપડીઓ વાંચવામાં તે બંને એટલા મશગુલ થઈ ગયા કે સમયની ખબર જ ના રહી. લાઇબ્રેરિયન સરે તે બંનેને જવાનું કહ્યું કારણ કે લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો હતો. સર, શું હું આ પુસ્તક ઘરે લઈ જઈ શકું? મારે આગળ વાંચવી છે. ના બેટા, ચોપડી લાઇબ્રેરીમાં બેસીને જ વાંચવાની હોય છે. તેને ઘરે લઈ જવાની પરમિશન નથી હોતી. ચિંકી નારાજ થઈ ગઈ, પણ ગટ્ટુ ઉત્સાહથી બોલ્યો. વાંધો નહીં ચિંકી, કાલે આપણે ફરી આવીશું. અને બંને જણા લાઇબ્રેરીથી ઘરે પહોંચ્યા. ડિનર કરતી વખતે ગટ્ટુએ જે કંઈ પણ વાંચ્યું હતું તે ચિંકી મમ્મી અને પપ્પાને સંભળાવવા લાગ્યો. મેડમ સાચા હતા, મને મારા સવાલના જવાબ મળી ગયા. કાલે હું ફરીથી લાઇબ્રેરી જવાનો છું. હા પપ્પા મમ્મી, મેં પણ હિન્દી કવિતાઓ વાંચી. તે ખૂબ જ સરસ હતી. કેટલા મોટા મોટા પુસ્તકો હોય છે લાઇબ્રેરીમાં. ચિંકીએ જલ્દી ખાવાનું ખતમ કર્યું અને પોતાના રૂમમાં જઈને એક નોટબુક લઈ આવી. ચિંકીએ તેની ગમતી કવિતા આ નોટબુકમાં લખી લીધી હતી અને તેણે બધાને સંભળાવી. हे भगवान, हम सब तेरी है संतान. ईश्वर हमको दो वरदान, पढ़ लिख कर हम बने महान. हमसे चमके हिंदुस्तान. પપ્પા મમ્મી અને ગટ્ટુએ ચિંકી માટે તાળીઓ વગાડી. વાહ 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 ચિંકી, શું વાત છે! નાનપણમાં હું આ જ કવિતા વાંચતો હતો. બહુ સરસ. ગટ્ટુ ચિંકી, તમે ફર્સ્ટ ટાઈમ લાઇબ્રેરી ગયા અને તો પણ તમે બોર ના થયા, અને થવું પણ ના જોઈએ. લાઇબ્રેરી એક એવી જગ્યા હોય છે કે જ્યાં તમને દરેક વિષયના પુસ્તકો મળે છે અને દરેક પ્રશ્નનો જવાબ પણ. સાચું છે મમ્મી, લાઇબ્રેરી એકદમ શાંત હોય છે. ત્યાં આપણે શાંતિથી ભણી શકીએ છીએ. હું જાતે પ્રિન્સિપલ સરને થેન્ક યુ કહીશ. ફર્સ્ટ ટાઈમ લાઇબ્રેરીનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો. ડેઝર્ટ સફારી. ગટ્ટુ અને ચિંકી સાંજે સ્નેક્સ ખાતા હતા. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે ગટ્ટુ અને ચિંકી દોડીને તેમને ભેટી પડ્યા. બાળકો, આજે હું તમારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું. શું પપ્પા? જલ્દી કહો ને. આલો, આ શું છે પપ્પા? આ છે ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલના ફેમિલી પાસીસ. હવે તૈયારી શરૂ કરો. આપણે બધા થારનું રણ ફરવા જઈએ છીએ. બંને બાળકો પાસીસ જોઈને ખૂબ જ ખુશ થાય છે. વાવ, આપણે ડેઝર્ટ સફારી કરીશું. ઊંટ પર બેસીશું પાપા. હા. આ કયા શહેરમાં થશે પપ્પા? બેટા, આ બીકાનેરમાં થશે. બીકાનેર પોતાના ડેઝર્ટ ખાવા પીવા અને પહેરવેશ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. સાથે જ ત્યાં આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલ થાય છે અને ત્યાં ઊંટોની સૌથી મોટી સંસ્થા બનેલી છે. સાચે જ? હા. અને ખુશીની વાત તો એ છે કે શર્મા અંકલે આપણને તે જ ફેસ્ટિવલના પાસ આપ્યા છે વિન્ટર વેકેશન માટે. કેવું દેખાતું હશે ડેઝર્ટ? બહુ માટી હશે ને? મેં તો ખાલી YouTube માં જ જોયું છે. આપણી ધરતી અલગ અલગ રૂપમાં દેખાય છે, અલગ અલગ જગ્યાઓ. જેમ કે આપણે હોમો સેપિયન્સ છીએ, પણ બધાના નામ અને ચહેરા જુદા જુદા હોય છે, જ્યાં સુધી કોઈ ટ્વિન્સ ના હોય. તે જ રીતે આપણી ધરતીના પણ અલગ અલગ આકાર, પ્રકાર અને રંગરૂપ હોય છે. વાવ મમ્મી, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું. ડેઝર્ટ ફરવા જઈશું, ત્યાં કેમલને જોઈશું. હા, આપણે બીકાનેર, જેસલમેર અને જોધપુર ફરવા જઈશું. તમે તૈયારી કરજો અને YouTube પર તેના વિશે સમજી લેજો અને બીજી કઈ જગ્યા ફરવી છે તેનું લિસ્ટ બનાવી લેજો. બરાબર? સ્કૂલ છૂટે છે અને ગટ્ટુ ચિંકી ઘરે આવી જાય છે. મમ્મી બધા માટે ખાવાનું પીરસે છે. ગટ્ટુ સતત YouTube પર થાર રણ પ્રદેશના ફોટો જોતો હોય છે. ગટ્ટુ, પહેલા જમી લે, ફોન સાઈડમાં મૂકી દે. મમ્મી, પપ્પાએ અમને ડેઝર્ટનો વિડિયો જોવા કીધું છે. અમે જોયું નથી ને, એટલે આપણે જવાના છીએ ને. ત્યાં જ પપ્પા જે દૂર ઊભા તેમની વાતો સાંભળતા હોય છે હસવા લાગે છે. અરે બાબા, બધું જ થોડું જોવાનું છે YouTubeમાં. નહીં તો ત્યાં જઈને શું જોશો તમે? મેં તો ખાલી લિસ્ટ બનાવવાનું કીધું હતું. સારું, હવે તો રજાઓ પડી ગઈ છે. આપણે પરમ દિવસે નીકળીશું. બરાબર? તમને ત્યાં ડેઝર્ટ સફારી, કેમલ સફારી બધું કરાવીશું. પણ આપણે કયા કયા શહેર જોઈશું? હું તો એક જ વાર નાનપણમાં મારા પેરેન્ટ્સ સાથે ફરવા ગઈ હતી. તમે નાની જોડે ફરવા ગયા હતા? હા બેટા, જ્યારે હું તારી જેમ નાનકડી હતી. જો ભારતમાં ડેઝર્ટ બીકાનેર, જોધપુર, બાડમેર અને જેસલમેરમાં છે. ત્યાં પાકિસ્તાનની બોર્ડર પણ પડે છે. અમે તમને બોર્ડર પણ બતાવીશું અને ડેઝર્ટ શહેરો પણ. અને તમારી મમ્મીની યાદો પણ તાજી થઈ જશે. વાહ પપ્પા, હું કેમલની સાથે જ રમીશ પપ્પા. બિલકુલ રમજો બેટા. અને પછી બધા ફ્લાઇટમાં રાજસ્થાન ફરવા નીકળી પડે છે. જોધપુર ઉતર્યા પછી પપ્પા એક કેબ કરે છે
જેમાં બેસીને બધા જેસલમેર નીકળી પડે છે. ડેઝર્ટ પહોંચ્યા પછી ગટ્ટુ ચિંકી તો એકદમ ચોંકી જાય છે. આટલી બધી રેતી પપ્પા, આ તો રેતીના પહાડ લાગે છે. હા બેટા, આ રેતીના પહાડ તો છે, પણ આ પહાડની ખૂબસૂરતી એ છે કે તે હવા સાથે ઉડી જાય છે અને પોતાની જગ્યા પણ બદલે છે. બાપ રે બાપ, ઉડવા વાળા પહાડ! અહીંયા તો પાણી જ નથી પપ્પા. લોકો નહાય છે કેવી રીતે? વૃક્ષો પણ નથી દેખાઈ રહ્યા. બેટા, અહીંયા નહેર લાવવામાં આવી છે બીકાનેરના રાજા ગંગાસિંહજી દ્વારા, જે જેસલમેર સુધી આવે છે. નહેર એટલે શું પપ્પા? નદીઓમાંથી પાણી કાપીને તે જગ્યાએ પહોંચાડાય છે જ્યાં પાણી ના હોય. અહીંયા પહેલા બિલકુલ પાણી ન હતું, પણ હવે બધાને જરૂરિયાત પૂરતું પાણી મળી રહે છે. અને હા બાળકો, અહીંયા તમને કેક્ટસ, ખીણો, નાના ઝાડવા અને થોડાક વૃક્ષો મળશે જેમને ઉગવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર હોય છે. હા, કુદરત પોતાની રીતે કેટલું સુંદર કામ કરે છે. પાણીની ઓછી જરૂર હોય તો વૃક્ષો સારી રીતે ઉગે છે. ચલો હવે આપણે સમના રણમાં જઈએ. બધા જેસલમેરના સમના રણમાં પહોંચી જાય છે, જ્યાં દૂર દૂર સુધી બસ રણ ફેલાયેલું જ હતું. કેટલાક કાલબેલાય લોકો નાચતા હતા અને કેટલાક લોકો ઊંટ પર લોકોને બેસાડીને તેમને સહેલાવવાનું કામ કરતા હતા. પપ્પા, મને પણ ઊંટ ઉપર બેસવું છે. હા પપ્પા, પછી ત્યાં નાચવાનું પણ છે પેલા આંટીઓની સાથે. સારું, આપણે એક પછી એક બધી એક્ટિવિટી કરીશું. પપ્પા ઈશારાથી ઊંટવાળાને બોલાવે છે. ભાઈ, અમને બધાને ઊંટની સવારી કરવી છે. તમને 2 ઊંટ લાગશે. એક પર મોટું અને નાનું બાળક બેસી શકશે. ઓહ, ઠીક છે. અને એક ઊંટ પર પપ્પા અને ચિંકી અને બીજા ઊંટ પર મમ્મી અને ગટ્ટુ બેસી જાય છે. ઊંટ જ્યારે ઊભું થાય છે ત્યારે બંને બાળકો ખુશીના માર્યા હસવા જ લાગે છે. આઈને મજા ચિંકી? હા પપ્પા, તે જો આખું ડેઝર્ટ દેખાય છે. કેટલું સુંદર લાગે છે ને, એકદમ સોના જેવું. તેથી જ અમે તેને સોનાની ધરતી કહીએ છીએ ઢીંગલી, કારણ કે જ્યારે સૂરજના કિરણો તેની ઉપર પડે છે તો તે એકદમ સોના જેવી ચમકદાર દેખાવા લાગે છે. હા, એકદમ સોના જેવું લાગે છે આ તો. અડધો કલાક ફર્યા પછી બધા નીચે ઉતરે છે. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી કાલબેલિયા તરફ નાસે છે. મમ્મી પપ્પા પણ તેમની પાછળ જાય છે. અરે બાબા, ધીરે દોડો. કાલબેલિયો જોર જોરથી ગીતો ગાતો હોય છે અને બીન પણ વગાડતો હોય છે. આ શું છે મમ્મી? તે સપેરા છે બેટા. બીન વગાડીને સાપોને પકડે છે. તેમનું સંગીત વિશ્વ પ્રખ્યાત થઈ ગયું છે. ચિંકી તો ખુશીની મારી જોર જોરથી નાચવા લાગે છે. તેને જોઈને ગટ્ટુ પણ પોતાને રોકી નથી શકતો. તે પણ નાચે છે. ત્યાં જ એક કાલબેલિયા છોકરી મમ્મી પપ્પાનો હાથ પકડીને તેમને નચાવવા લાગે છે. બધા નાચતા નાચતા રણની ધરતીનો આનંદ લેતા હોય છે. ત્યાં જ મમ્મી કહે છે, ભૂલતા નહીં, આપણે તેમને બોર્ડર બતાવવા માટે લઈ જવાનું છે. હા, યાદ છે. બસ હમણાં જ નીકળીએ. હું કેબવાળાને બોલાવી લઉં છું. ત્યારબાદ બધા કેબમાં બેસીને જેસલમેરની ભારત પાકિસ્તાન બોર્ડરને જોવા નીકળી પડે છે. પપ્પા, અહીંયા તો બધી રેતી જ રેતી દેખાય છે, બીજું કશું જ દેખાતું નથી. બેટા, થારનું રણ વિશ્વના મોટા રણોમાંનું એક માનવામાં આવે છે. અહીંયા પહેલા રાજપૂતોનું રાજ હતું, જેમના મહેલ અને કિલ્લાઓ ખૂબ જ પ્રખ્યાત છે. આ રેતી જેવા જ છે. પપ્પા, પણ કેટલી સુંદર જગ્યા છે ને આ. પહાડોથી એકદમ અલગ જ છે. દરેક જગ્યાની પોતપોતાની સુંદરતા હોય છે બેટા. જેમ કે મુંબઈમાં સમુદ્ર છે, લોકો સમુદ્ર જોવા માટે ત્યાં જાય છે. સાહેબ, બોર્ડર આવી ગઈ છે. અહીંયાથી આગળ તમારે BSF ની પરમિશન લઈને જવું પડશે. પપ્પા બહાર આવીને ચોકી પર બોર્ડર જોવાની પરમિશન લે છે. ગટ્ટુ ચિંકી, આ બધા આપણા સૈનિક ભાઈઓ છે. આપણા દેશની રક્ષા તે આવા રેતાળ વિસ્તારમાં રહીને કરે છે. બધાને જય હિન્દ કહો. ઓકે મમ્મી. ગટ્ટુ અને ચિંકી બધા સિપાહીઓને મળીને સેલ્યુટ કરે છે અને જય હિન્દ બોલે છે અને દૂરથી રણમાં બોર્ડરને જુએ છે. પપ્પા, આપણે આગળ નથી જઈ શકતા? ના બેટા, અને લાઇન ઓફ બોર્ડર કહે છે. અહીં આપણી દેશની સીમાઓ ખતમ થઈ જાય છે. આપણો દેશ કેટલો સુંદર છે મમ્મી. અહીંયા બધું જ છે. પહાડ, ડેઝર્ટ, સમુદ્ર, રિવર, બધું જ. હા બેટા. બાળકો પાછા ડેઝર્ટમાં ઉછળકૂદ મચાવે છે અને મમ્મી પપ્પા એકબીજાને જોઈને હસવા લાગે છે. ગટ્ટુ, ચિંકી અને ફિશિંગ.
ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા. પપ્પા બાજુમાં બેસીને છાપું વાંચતા હોય છે, જ્યારે મમ્મી કિચનમાં ખાવાનું બનાવતી હોય છે. ત્યાં જ દરવાજામાં બહારથી અવાજ આવે છે. મચ્છી લે લો મચ્છી, એકદમ તાજા તાજા મચ્છી. માછલી કઈ રીતે તાજા હોઈ શકે? એ કોઈ ફળ થોડી છે. અરે બેટા, પોન્ડમાંથી એકદમ તાજા પકડીને લાવ્યા હશે. તમે બધા વાતો શું કરો છો? જાઓ માછલી ખરીદી લો. પપ્પા દરવાજો ખોલે છે અને ગટ્ટુ ચિંકી તેમની પાછળ આવીને ઊભા રહી જાય છે. વાવ, આમની ટોપલીમાં આટલી બધી માછલીઓ છે. હા, જોને ચિંકી, આટલા બધા કલરની અલગ અલગ ફિશ આ પકડીને લાવ્યા કેવી રીતે? બેટા એ ફિશરમેન છે, ગામડેથી ફિશિંગ કરીને આવ્યો. બધા પ્રકારની માછલી છે. આજો અમને પકડે કઈ રીતે? અમને કઈ રીતે રાખવામાં આવે? તેની જુદી જુદી રીત હોય છે બેટા. ખબર છે, મારું મન થાય છે કે હમણાં જ હું ફિશને પકાઈને ખાઈ જાઉં. પણ મને ફિશિંગ કરવાની આવડતી જ નથી. અરે બાબા, તેમને પકડીને સીધા પાણીની ટેન્કમાં રાખવામાં આવે છે. ફ્રેશ વોટર વાળીને ફ્રેશ વોટરમાં, પોન્ડ વાળીને પોન્ડ વોટરમાં અને ખારા પાણી વાળીને ખારા પાણીમાં જ રખાય છે. ત્યાર પછી તેઓને અલગ અલગ ટોપલામાં ભરીને વેચવામાં આવે છે. ખારા પાણીનો શું અર્થ છે પપ્પા? અરે સમુદ્રી પાણી બેટા, તે ખારું હોય છે ને, તેથી તેને ખારું પાણી કહે છે. અચ્છા. પપ્પા, ફિશિંગ કઈ રીતે કરે? મને પણ જોવું છે. ઠીક છે, તમે બધા આ રવિવારે તૈયાર રહેજો. આપણે ફિશિંગ કરવા જઈશું. પણ તમે સવારે વહેલા ઉઠજો હો. બાજુના ગામમાં એક તળાવ છે, ત્યાં ફિશિંગ કરીશું. તેના માટે હું નેટ લઈ આવીશ અને કાંટો પણ. શું ફિશને આપણે પકાવીને ખાઈશું? હા, એકદમ ફ્રેશ નેચરલ રીતથી. રવિવારની સવારે બધા વહેલા ઉઠીને તૈયાર થઈ તળાવે જવા નીકળી પડે છે. ગટ્ટુ અને ચિંકી અંદર અંદર લડે છે. હું પપ્પા જોડે આગળની સીટ પર બેસીશ. ના, હું બેસીશ. અરે ઝઘડો નહીં તમે બંને. અડધા રસ્તે સુધી ગટ્ટુ અને અડધા રસ્તે ચિંકી આગળની સીટ પર બેસશે. હવે ઠીક છે, અત્યારે ચિંકી તું આગળની સીટ પર બેસી જા. યે! આઈ એમ સો હેપી. ગટ્ટુ પાછળ બેસે છે. સરસ મજાના રસ્તામાંથી પસાર થઈને બધા એક તળાવને કિનારે પહોંચે છે. અરે, કેટલી સુંદર જગ્યા છે પપ્પા. આટલું મોટું તળાવ, ખબર નહીં આમાં કેટલી બધી માછલીઓ હશે. હા, ઘણી બધી. આ જગ્યા ફિશિંગ માટે જ જાણીતી છે. પહેલા તમારા માટે ટેન્ટ બનાવી દઈએ. ચાલો તમને ટેન્ટ બનાવતા શીખવું. પપ્પા ગાડીની ડિક્કીમાંથી ટેન્ટ, ફિશિંગની જાળી અને દંડા નીકાળે છે અને મમ્મી ખાવા પીવાના સામાનની ટોપલી નીચે ઉતારે છે. ગટ્ટુ, આજો, ટેન્ટ આવી રીતે લગાવાય. તને સમજી લે. તમે લોકો ફિશિંગ કરો, ત્યાં સુધી હું બાર્બેક્યુ અરેન્જ કરું છું. એમાં માછલી શેકીશું પકડ્યા પછી. વાહ મમ્મી. થોડી વારમાં ટેન્ટને સેટ કર્યા પછી પપ્પા માછલી પકડવાની જાળી ખોલે છે અને બધા તળાવના કિનારે ઊભા રહે છે. ગટ્ટુ, આલે તું નેટ પકડ અને થોડીવાર માટે ચૂપ રહેજે, હલતો નહીં. પપ્પા હલવાનું કેમ નહીં? અરે, તેનાથી માછલીઓને ખબર પડે કે આ તેમને પકડવા માટેની દોરી છે, નહીં તો તે કાંટાને પકડી લે છે. ચિંકી, ગટ્ટુનો હાથ દુખાય ત્યારે તું નેટ પકડજે. ઓ એમ. અને હા, જેવી નેટ ભારે લાગે આ નેટને સમેટવાનું શરૂ કરી દેજો. ઓકે પાપા. ચિંકી પાસે બેસે છે. અડધો કલાક કરતા વધારે સમય થાય છે. ગટ્ટુ તો થાક્યો પાક્યો બગાસા ખાતો હોય છે. ગટ્ટુ, તું થાકી ગયો હોય તો હું ત્યાં સુધી નેટ પકડી લઉં છું. ત્યાં સુધી તું રેસ્ટ કર. સારું ચિંકી, પણ 10 મિનિટ પછી હું પાછું લઈ લઈશ. શું પપ્પા, આમાં તો કેટલી વાર લાગે છે? હા બેટા, ફિશિંગમાં તો વાર લાગે જ. જ્યાં સુધી તે કાંટામાં ના ફસાય ત્યાં સુધી ધીરજ રાખવી પડે. ચિંકી ફિશિંગ રોડ પકડીને બેસી જાય છે. ત્યાં જ તેને કંઈક પાણીમાં હલચલ દેખાય છે. લાગે છે કે દંડો જાણે ભારે થઈ ગયો હોય. પપ્પા, મને અંદર ખેંચે છે. આ તો એટલી મોટી ફિશ છે. પપ્પા દોડીને આવે છે અને દોરી ખેંચવા લાગે છે, જેનાથી નેટ ઉપર આવવા લાગે છે. ધીરે ધીરે તેમાં ફસાયેલી માછલી પણ જોવા મળે છે અને ગટ્ટુ ચિંકી ખુશીના માર્યા કૂદવા લાગે છે. પકડી, અમે ફિશ પકડી લીધી. મેં પકડી ગટ્ટુ, તે નહીં. તો શું થયું? આટલી વાર સુધી તો હું પકડીને બેઠો હતો. અરે તમે બંને ઝઘડો નહીં, બીજી માછલીઓ પકડજો. આ છેલ્લી થોડી છે. ત્યાં જ ચિંકીની નજર માછલી પર પડે છે. તે તડપતી હોય છે. અરે મમ્મી, આ તો કેટલી ફફડે છે. હા બેટા, કારણ કે એ પાણીથી બહાર આવી ગઈ છે. યાદ છે ને પોયમ? हाँ मम्मी, मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ
डर जाएगी, बाहर निकालो मर जाएगी। ચલો ગટ્ટુ તું મારી સાથે ચાલ, આપણે બંને આને ફ્રાય કરી લઈએ. ત્યાં સુધી ચિંકી અને પપ્પા બીજી માછલીઓ લેતા આવશે. મમ્મી ફિશને બરાબર સાફ કરીને તેને તવા પર શેકવા લાગે છે. આ જોઈને ચિંકી તો તાળીઓ વગાડવા માંડે છે. વાહ મમ્મી, આટલી ફ્રેશ આજે તો મજા આવી જશે. હા બેટા, આજે સાચે મજા પડશે. अरे रे, मोटी मछली पकड़ाशे तो आ दोरी तूटी नहीं जाए। ના ચિંકી, આપણે મળીને તેને ફટાફટ ઉપર ખેંચી લઈશું. હા, એ સારો આઈડિયા છે. જેવી ફિશ આવે તો મને જણાવી દેજે. ગટ્ટુ દોરીને પાણીમાં નાખીને ચૂપચાપ બેઠેલો હોય છે. ત્યાં જ પપ્પાને લાગે છે કે આમ તો તે બંને થાકી જશે. અરે ગટ્ટુ, મને આપ હું કરું છું, તું થાકી જઈશ. ના પપ્પા, આજે અમને બંનેને ફિશિંગ કરવા દો. ત્યાં જ અચાનક થોડી હિલચાલ થાય છે. લાગે છે ફિશ આવી. નેટ ભારે થઈ ગઈ. ચિંકી હેલ્પ. ચિંકી દોડીને ગટ્ટુને મદદ કરે છે. તેમનું આ ટીમવર્ક જોઈને પપ્પા મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થાય છે. બંને ફટાફટ દોરી ખેંચવા લાગે છે અને તેઓ જુએ છે કે આ વખતે ખૂબ જ મોટી માછલી ફસાઈ છે. વાવ, મેં આટલી મોટી માછલી પકડી. હવે તો સાચે મજા આવશે. ગટ્ટુ, મમ્મી જુઓ, આટલી મોટી ફિશ. મમ્મી પણ દોડીને જોવા માટે આવે છે. અરે, આ તો સાચે બહુ મોટી છે. આટલી આપણા બંને માટે બહુ છે. તમે લોકો ત્યાં સુધી આવીને ડુંગળી લસણની પેસ્ટ તૈયાર કરી લો. થોડી વારમાં બધા મળીને ફિશને પકાવે છે અને ખાવા લાગે છે. ત્યારે પપ્પા કહે છે, વાવ, આજે આટલી બધી મજા ક્યારે નથી આવી ફિશ પકડવામાં. આટલી તાજી, આટલી ફ્રેશ. થેન્ક યુ બાળકો, આજે તમારા કારણે જ અમે લાંબા સમય પછી અહીં આવ્યા છે. થેન્ક યુ પપ્પા, અમને ફિશિંગ કરવાની બહુ જ મજા આવી. અને બંને બાળકો દોડીને પપ્પાને હગ કરી લે છે. ગટ્ટુ અને ચિંકી ગાર્ડનમાં બીજા બધા બાળકો સાથે રમતા હતા. ત્યાં જ ગુડ્ડી પોતાના ઘરેથી કેટલીક પ્લેટ્સ લઈને ત્યાં આવે છે. અરે ગુડ્ડી, આ શું લાવી તું? તમારા માટે નાસ્તો મોકલ્યો છે મમ્મીએ. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે ને. વાવ, આમાં તો પેસ્ટ્રી છે. હા, સાથે બધા માટે ચિપ્સ અને સમોસા પણ છે. તમે એન્જોય કરો. પણ ગુડ્ડી, તે તારા મમ્મી પપ્પા માટે શું કર્યું? બબલુ કાકા સાથે બજાર જઈને મેં મમ્મી માટે સાડી ખરીદી અને પપ્પા માટે મેચિંગ કુર્તો. બંને અત્યારે એ જ પહેર્યું છે. તમે લોકો પણ થોડી વારમાં ઘરે આવી જજો. આપણે ડાન્સ કરીશું. અત્યારે હું જાઉં છું. ત્યાં જ ચિંકી ગટ્ટુને જોઈને કહે છે, ગટ્ટુ, તને યાદ છે ને, આવતા અઠવાડિયે આપણા મમ્મી પપ્પાની એનિવર્સરી છે. આપણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. એવું ના થાય કે ગુડ્ડીની જેમ લાસ્ટ મિનિટ પર યાદ આવે. હા, તું સાચું કહે છે. પણ શું પ્લાન કરીએ? આ વખતે કંઈક અલગ કરીએ. અલગ શું? ઊભી રહે, પહેલા રમીએ, પછી સાથે મળીને વિચારીએ. ઠીક છે. થોડી વાર પછી મમ્મી તેઓને ખાવા માટે બોલાવે છે. ત્યાં સુધી પપ્પા પણ આવી જાય છે. બધા એક સાથે ડિનર ટેબલ પર ડિનર કરે છે. તમારે રાકેશને ત્યાં પાર્ટી માટે જવાનું હતું ને? અરે, ક્યાં ટાઈમ મળે છે? પહેલા ઘર, પછી ઓફિસ, પછી વીજળીની ઓફિસ. લાગે છે જીવન બસ આમ જ જતું રહેશે. અને તારે પણ તો સરિતાના બેબી શાવરમાં જવાનું હતું. જઈને આવી? અરે, કઈ રીતે જતી? બપોરે આ લોકોનો સ્કૂલથી આવવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી લંચ, ગટ્ટુ ચિંકીનું હોમવર્ક, ટાઈમ જ નથી મળતો. કોલેજની ફ્રેન્ડ્સને મળીએ તો જાણે વર્ષો વીતી ગયા. બંને ઉદાસ થઈને ખાવાનું ખાવા માંડે છે. ગટ્ટુ અને ચિંકી બંને આ જોતા હોય છે. બંને પોતાના ઓરડામાં જાય છે. બંને પ્લાન બનાવે છે કે મમ્મી પપ્પાના મિત્રોને આ વખતે સરપ્રાઈઝ પાર્ટીમાં બોલાવીએ. પણ આવું કઈ રીતે કરીશું? દાદી અને દાદાને આમાં ઇન્વોલ્વ કરવા પડશે. ફોનથી તેમના નંબર નીકાળીને તે જ તેઓને બોલાવશે. વાવ, મમ્મી કેટલી ખુશ થઈ જશે ને એમના ફ્રેન્ડ્સને મળીને. યસ, જેમ કે મને બંટીને મળીને સારું લાગે છે. એનિવર્સરીનો દિવસ આવે છે. મમ્મી અને પપ્પા ઘરમાં બેઠા હોય છે કે અચાનક તેમના બધા ફ્રેન્ડ્સ ઘરે આવીને તેમને કહે છે, સરપ્રાઈઝ! અરે રાકેશ, સાહિલ, સુરેશ, તમે બધા? હે ભગવાન! કવિતા, સિમરન, સુધા, તમે લોકો? આ કઈ રીતે થયું અને કેવી રીતે? તારી સાસુનો ફોન આવ્યો હતો. એમણે જણાવ્યું તને મળીએ વર્ષો થઈ ગયા હતા, એટલે હું તો ખુદને રોકી જ ન શકી. હા દોસ્ત, કામના કારણે મળવાનું પેન્ડિંગ હતું. કહેતા કહેતા તેઓ પપ્પાને ટાઈટ હગ કરે છે. ત્યાં જ સોસાયટીના અંકલ બીજા માણસ સાથે ખાવા પીવાની વસ્તુઓ લઈને ઘરમાં આવે છે.
અરે આ બધું કોણે બોલાવ્યા તમને? ગટ્ટુ અને ચિંકીએ. તેમણે મને સરપ્રાઈઝ પાર્ટી વિશે કહી દીધું હતું અને કેટલા માણસો આવવાના છે તે પણ કીધું હતું. તેથી હું બધા માટે ખાવાનું લાવ્યો છું. આ જોઈને મમ્મી ભાવુક થઈ જાય છે અને ગટ્ટુ અને ચિંકીને વહાલ કરતા કહે છે, આટલી પ્લાનિંગ કરી અમારા માટે? હા બાળકો, તમને ખબર નથી તમે આજે શું કર્યું છે. સ્કૂલ અને કોલેજના દિવસો જાણે પાછા આવી ગયા. હેપી એનિવર્સરી પાપા. હેપી એનિવર્સરી મમ્મી. તમે બંને ખુશ તો છો ને? પેલા દિવસે જ્યારે તમે બંને ટેબલ પર દુખી હતા ત્યારે જ અમે પાર્ટીનો પ્લાન બનાવી લીધો તો. હા, આનો પૂરો ક્રેડિટ તો આ બાળકોને જાય છે અને ચેરમેનજીએ અમારી મદદ કરી ખાવાનું લાવવામાં. નહીં તો આજે તમને બંનેને અમે સરપ્રાઈઝ ના કરી શકતા. પછી રાકેશ આવીને કહે છે, કેટલા સરસ બાળકો છે. ગોડ બ્લેસ યુ બાળકો. હવે શું ઊભા રહેશો? નાચો ગાઓ બાળકો, તમે લોકો પણ. આજે હું ગટ્ટુ અને ચિંકી કિચન સંભાળીશું. હા દાદી, અને ખબરદાર મમ્મી, જો તમે કિચન તરફ આવ્યા પણ છો તો. ગટ્ટુ અને ચિંકી દાદીમા સાથે કિચનમાં બધા માટે ડિશિસ તૈયાર કરતા હોય છે. ચિંકી બધાની વાટકીમાં ગુલાબજામુ મૂકતી હોય છે તો ગટ્ટુ પ્લેટ્સને ડાઇનિંગ ટેબલ પર સજાવી દે છે. ચિંકી, તું બધી વાટકી અને ચમચી એકવાર બરાબર જોઈ લે, ક્યાંક ઓછી ના પડે. અને હા બાળકો, આઈસ્ક્રીમ એકદમ છેલ્લે ખોલીશું. જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર આવી જાય તો મને જણાવજો. હું 2 મિનિટમાં બિરયાની ગરમ કરી આપીશ. ઓકે દાદી. ત્યાં હોલમાં બધા લોકો નાચતા હોય છે. સુધા, તને ફાલ્ગુની પાઠકના ગીતો યાદ છે? એના પર નાચતા હતા આપણે લોકો. ત્યાં જ હોલમાં ગીત વાગે છે અને મમ્મી પોતાની બહેનપણીઓ સાથે તે ગીત ઉપર ઝૂમી ઉઠે છે. યાદ છે ને, આ ગીત ઉપર આપણે બંને જ એન્યુઅલ ફંક્શનમાં નાચ્યા હતા. અરે તો આજે તમે બંને કેમ રોકાયેલા છો? થઈ જાય તે જુગલબંધી. હા મમ્મી, તમે આંટી સાથે નાચો ને, હું વિડીયો બનાવીશ. પણ આ વખતે સોંગ બીજું વગાડજો. પપ્પા ફરીથી ગીત પ્લે કરે છે અને ગીત વાગવા લાગે છે. મમ્મી અને સિમરન કોલેજમાં નાચતા હતા તે રીતે નાચવા લાગે છે. બંને એકદમ ખુશ થઈને એકબીજાને ગળે મળે છે. થેન્ક યુ સિમરન ફોર કમિંગ. માય પ્લેઝર. ત્યાં જ દાદી આવીને બધાને ખાવા માટે કહે છે. બધા લોકો પોતપોતાની પ્લેટ્સ લઈને ખાય છે. ખાવાનું બહુ યમી છે આંટીજી. અરે જે થેન્ક્સ કહેવું હોય આ બાળકોને કો. બધો પ્લાન એમનો હતો, મેં તો બસ એમની મદદ કરી. આ સાંભળીને મમ્મી ભાવુક થઈ જાય છે. થોડીવાર પછી બધા જતા રહે છે. ગટ્ટુ અને ચિંકી દાદી સાથે મળીને કિચનની સફાઈ કરતા હોય છે. થેન્ક યુ દાદી. મમ્મી પપ્પા કેટલા ખુશ હતા આજે. એ તો છે બાળકો. આજે ખબર નહીં કેટલા વર્ષો પછી મેં વહુને નાચતા જોઈ છે. ત્યાં દૂરથી મમ્મી અને પપ્પા આ 3 જણાને વાતો કરતા જોઈને ખુશ થતા હોય છે. અરે એક વાત કહેવાનું તો ભૂલી ગયો. શું? હેપી એનિવર્સરી. મારી લાઈફમાં આવવા માટે થેન્ક્સ. તમને પણ લગ્નની વર્ષગાંઠ મુબારક. ત્યાં ગટ્ટુ ચિંકી પણ દોડીને તેમને ભેટી પડે છે. હેપી એનિવર્સરી મમ્મી પપ્પા. લવ યુ. લવ યુ ટુ બેટા. 4 જણા એકબીજાને હગ કરે છે. દૂરથી દાદીમાં આ જોઈને ખુશ થતા હોય છે. પોકેટ મની. સાંજના 7 વાગ્યા હતા અને મમ્મી કિચનમાં ડિનરની તૈયારી કરતી હતી. ચિંકી પોતાનું સ્ટડી ટેબલ ઠીક કરી રહી હતી જ્યારે ગટ્ટુ પોતાના બેટને હવામાં ઉછાળીને શોટ મારવાની પ્રેક્ટિસ કરતો હતો. અરે, આ બેટનું હેન્ડલ લૂઝ થઈ ગયું. મમ્મી, મારે નવું બેટ જોઈએ. ગટ્ટુ, પહેલા અત્યારે ભણવા બેસ. નેક્સ્ટ વીકથી સ્કૂલમાં એક્ઝામ્સ પણ શરૂ થઈ રહી છે. નવું બેટ હવે એક્ઝામ્સ પછી મળશે, સમજ્યો? ત્યાં જ પપ્પા ઓફિસેથી આવે છે. ગટ્ટુ તેમને જોઈને તો પલંગ ઉપર બેસીને ચોપડી વાંચવાનો ઢોંગ કરે છે. પપ્પા હળવા સ્મિત સાથે બાળકોને ભણતા જુએ છે અને પછી પોતે સોફા પર જઈને બેસી જાય છે. અરે, આ ટીવીનું રિમોટ દેખાતું નથી. આજના ન્યૂઝ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અરે ગટ્ટુ, ચિંકી, તમે લોકોએ ટીવીનું રિમોટ ક્યાં મૂક્યું? ગટ્ટુ અને ચિંકી રિમોટ શોધવા લાગે છે. થોડી વારમાં જ ચિંકીને રિમોટ મળી જાય છે. તે ન્યૂઝપેપરની નીચે મૂકેલું હોય છે. પપ્પા, આ લો રિમોટ. અહીંયા જ ન્યૂઝપેપરની નીચે પડ્યું હતું. આજના ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ કેમ છે પપ્પા? કોઈ ક્રિકેટ મેચ હતી શું આજે? ના ના,
ક્રિકેટ મેચ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ. આજે આપણે દેશનું બજેટ ડિક્લેર થયું છે. આમ કહીને પપ્પાએ રિમોટથી ટીવીમાં ન્યૂઝ ચેનલ ચાલુ કરી. તેમાં એક ન્યૂઝ એન્કર બજેટના સમાચાર આપી રહી હતી અને ટીવી સ્ક્રીન ઉપર ઘણા બધા નંબર્સ અને ટેક્સ લખેલી આવતી હતી. ગટ્ટુ પાછો ટીવીમાં ન્યૂઝ ચેનલ જોવા લાગ્યો. ચિંકી પણ પપ્પાની સાથે ટીવીમાં સમાચાર સમજવાનો પ્રયત્ન કરતી હતી. આ બજેટ શું હોય પપ્પા? હા, મારે પણ જાણવું છે. આ તો ઘણા બધા રૂપિયાની વાત કરે છે, લાખો કરોડોના. અરે હજુ તમે બંને ઘણા નાના છો. મોટા થઈ જશો પછી બજેટ સમજમાં આવશે. ત્યાં સુધી મમ્મી કિચનમાંથી આવી જાય છે. બાળકોનું કુતૂહલ જોઈને ખુશ થતા તે કહે છે, અચ્છા, હું સહેલી ભાષામાં તમને બજેટ સમજાવું છું. બજેટ એ આપણા દેશનું ખાતું હોય છે, જેમાં આપણે ડિસાઈડ કરીએ છીએ કે દેશને કેટલા પૈસા ક્યાંથી આવે છે અને આપણે એ પૈસાને ક્યાં ક્યાં અને કેટલા ખર્ચ કરીશું. જે રીતે તમે ઘરના ખર્ચાનો હિસાબ લખો છો એ જ રીતે મમ્મી? એકદમ સાચું. જેમ કે પપ્પાની સેલરીને આપણે ઇન્કમમાં લખીએ છીએ અને ઘરના બધા ખર્ચા જેમ કે કરિયાણું, સ્કૂલની ફીસ, લોન્સની EMI, સેવિંગ્સ, શોપિંગ અને એન્ટરટેનમેન્ટના ખર્ચા, આ બધા એક્સપેન્સીસ છે. જેવો ઘરનો ખર્ચો એવો જ દેશનો ખર્ચો. હા, હવે ખબર પડી. આ તો બહુ જ સહેલું હતું, સમજી ગઈ હું. પણ હજુ ખાલી થિયરી સમજમાં આવી. પ્રેક્ટિકલ કરીને બતાવવું પડશે. એટલે મતલબ કે હું તમને 500 રૂપિયા આપું છું આ મંથની પોકેટ મની, અને મહિનાના એન્ડમાં આપણે જોઈશું કે તમે બંને 500નું શું બજેટ બનાવ્યું અને કેવી રીતે યુઝ કર્યું. બરાબર? આ તો બહુ જ સરસ આઈડિયા છે. ગટ્ટુ અને ચિંકી 500 રૂપિયા મેળવીને ખૂબ જ ખુશ થઈ જાય છે. ગટ્ટુ પાસે એવી વસ્તુઓનું લાંબુ લિસ્ટ હતું જે તેને ખરીદવાનું હતું. એક નવું બેટ, બાયનોક્યુલર, એક રિમોટ કાર અને બીજું ઘણું બધું. ચિંકીએ હિસાબ લગાવ્યો કે 500 રૂપિયા તેને 4 અઠવાડિયા ચલાવવાના છે. તેથી તેણે નોટબુકમાં 4 કોલમ બનાવી, વીક 1, વીક 2, વીક 3 અને વીક 4, અને બધી કોલમ ઉપર લખ્યું 125 રૂપિયા. પછી ચિંકીએ મમ્મી પાસેથી પર્સ લીધું અને તેમાં 125 રૂપિયા નાખ્યા પહેલા વીકના એક્સપેન્સીસ માટે. બાકીના 375 રૂપિયા તેણે કબાટમાં મૂકી દીધા. અને ગટ્ટુ તો 500 રૂપિયા મેળવીને ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયો હતો. તેણે રોજ શાળા છૂટ્યા પછી પિઝા, બર્ગર, સેન્ડવિચ વગેરે ખાવાનું શરૂ કર્યું. તેણે 150 રૂપિયાનું એક બેટ લીધું અને 80 રૂપિયા બાયનોક્યુલરમાં ખર્ચી નાખ્યા. મહિનાની 15મી તારીખે જ્યારે તેણે બેગમાં પૈસા જોયા તો તેણે તો ઝાટકો લાગ્યો. અરે, મારા બધા 500 રૂપિયા ખર્ચાઈ ગયા. હજુ તો મહિનાના 15 દિવસ બાકી છે. હવે શું કરું? ત્યાં ચિંકી પણ ક્યારેક ક્યારેક સ્ટ્રીટ ફૂડ ખાતી હતી અને પોતાના માટે તેણે નવા ક્રેયોન્સ ખરીદ્યા. પણ તે એક વીકમાં ફક્ત 125 રૂપિયા જ ખર્ચતી હતી. તેથી 15 તારીખ પછી પણ તેની પાસે 250 રૂપિયા બચ્યા હતા. ગટ્ટુ બધા પૈસા ખર્ચાઈ જવાના કારણે ઉદાસ હતો અને આ જોઈને ચિંકીને ગમ્યું નહીં. તેણે ગટ્ટુને પોતાના પર્સમાંથી 50 રૂપિયા કાઢીને આપ્યા. મારાથી ભૂલ થઈ ગઈ ચિંકી. મારે પણ તારી જેમ બજેટ બનાવીને પૈસા ખર્ચવાના હતા. કોઈ વાંધો નહીં ગટ્ટુ, આવતા મહિનાથી ધ્યાન રાખજે. મહિનાના અંતમાં મમ્મી અને પપ્પાએ ગટ્ટુ અને ચિંકી પાસેથી 500 રૂપિયાની પોકેટ મનીનો હિસાબ માંગ્યો. ગટ્ટુને તો યાદ જ ન હતું કે તેણે કેટલા રૂપિયા કોના માટે ખર્ચ્યા. પણ ચિંકીએ નાનામાં નાની એક્સપેન્સને પોતાની નોટબુકમાં લખી હતી. તેની બજેટ બુકમાં 70 રૂપિયાનું સેવિંગ્સ અને ગટ્ટુને આપેલા 50 રૂપિયાની લોન હતી. શાબાશ ચિંકી, બજેટના કોન્સેપ્ટને તે માત્ર સમજ્યું જ નહીં, પરંતુ પોકેટ મનીને ખર્ચવામાં બજેટનો સાચો ઉપયોગ પણ કર્યો. મને મારી ભૂલ સમજાઈ ગઈ મમ્મી પપ્પા. હું પણ ચિંકીની જેમ આવતા મહિને બજેટ બનાવીને પૈસા ખર્ચ કરવાનું રાખીશ. શાબાશ મારા બાળકો, વી આર પ્રાઉડ ઓફ યુ. બાળકોની પિઝા પાર્ટી. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે રેડી થયા હતા. મમ્મી પપ્પા, શું તમે રેડી થઈ ગયા? જલ્દી ચાલો, પેરેન્ટ્સ ટીચર મીટિંગ શરૂ થઈ ગઈ હશે. અરે હું તો ક્યારનો રેડી છું. તારી મમ્મીને તો જો, હજુ પણ રેડી નથી. ચિંકી જાતો, જરા મમ્મીને કહીને આવ કે જલ્દી ચાલે. ઓકે પપ્પા. અરે આવી ગઈ. ચલો હવે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા સ્કૂલે જાય છે. ગટ્ટુ, ચિંકી, શું લાગે છે તમારા માર્ક્સ કેવા હશે? ટીચર કોઈ ફરિયાદ તો નહીં કરે ને? અરે ના પપ્પા, અમે તો ફરિયાદ કરવા જેવું કોઈ કામ નથી કર્યું, હે ને ચિંકી? હા, એકદમ સાચું. અને અમે બંને બહુ જ બધું ભણ્યા હતા, તો રિઝલ્ટ તો સારું જ આવવાનું છે. હા, તે તો છે.
આ વખતે ગટ્ટુ ચિંકીએ મોડી રાત સુધી જાગીને એક્ઝામની તૈયારી કરી હતી. ઓહો, ચલો તમારી ક્લાસ આવી ગઈ, હમણાં બધી ખબર પડશે. ક્લાસમાં ગુડ્ડી, હરી અને બંટીના પેરેન્ટ્સ પણ હતા. ગુડ મોર્નિંગ મેમ. હેલો મેમ. ગુડ મોર્નિંગ બાળકો. હેલો સર. હેલો મેમ. મમ્મી પપ્પા બીજા પેરેન્ટ્સની પાસે જઈને ઊભા રહે છે અને એકબીજાનો હાલ પૂછે છે. આલો ગટ્ટુ ચિંકી, તમારા રિઝલ્ટ્સ. તમે બંને યુનિટ ટેસ્ટમાં ખૂબ સરસ માર્ક્સ લાવ્યા છો. વેરી ગુડ. થેન્ક યુ મેમ. જોયું પપ્પા, મેં કીધું હતું ને. હા ગટ્ટુ, વેરી ગુડ. વેરી ગુડ બાળકો. આવી જ રીતે મન લગાડીને ભણવાનું. થેન્ક યુ મમ્મી. પછી ગટ્ટુ અને ચિંકી બાકીના મિત્રો સાથે વાતો કરવા લાગે છે અને એકબીજાના માર્ક્સ પૂછે છે. મને તો સાયન્સમાં સૌથી સારા માર્ક્સ મળ્યા છે. અરે મારે તો સાયન્સમાં ઓછા માર્ક્સ આવ્યા છે. હા, પણ મને ઇંગ્લિશમાં ક્લાસમાં હાઈએસ્ટ માર્ક્સ મળ્યા છે. ઇંગ્લિશમાં મારા માર્ક્સ થોડા ઓછા પડ્યા, પણ હિન્દીમાં ક્લાસમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ મારા છે. બાળકો, તમે બધાએ સારા માર્ક્સ સ્કોર કર્યા છે. જ્યાં પણ કમી રહી ગઈ હોય તેને ક્લિયર કરજો અને તેને ઇમ્પ્રૂવ કરજો. હા બાળકો, એક્ઝેક્ટલી. અને તમે બધાએ એટલા સારા માર્ક્સ સ્કોર કર્યા છે કે તમને બધાને ટ્રીટ મળવી જોઈએ. બોલો, તમારે શું ખાવું છે? હા, બિલકુલ ઠીક. બતાવો શું ખાવું છે? આજે તો તમારી પાર્ટી બને છે. અંકલની વાત સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, પાર્ટી. બોલો બોલો, શું ખાવામાં આવે? ચાલો ચાટ ખાવા જઈએ. ના ચિંકી, ચાટ તો આપણે દર વખતે ખાઈએ છીએ. ચાલો ને કંઈક અલગ ખાઈએ. હા, સાચી વાત છે ગુડ્ડીની. આજની પાર્ટી સ્પેશિયલ છે, તો આપણે સ્પેશિયલ જ ખાવાનું જોઈએ. આમ જ બાળકો ડિસ્કસ કરતા રહે છે કે તેમણે શું ખાવું જોઈએ અને બધા પેરેન્ટ્સ તેમને જોઈને હસે છે. પછી બધા બાળકો એક સાથે બોલે છે, પિઝા. અમે નક્કી કરી લીધું. હા, અમારે પિઝા ખાવા છે. ચલો ઠીક છે, બધા મળીને પિઝા પાર્ટી કરીએ. પછી બધા પિઝા ખાવા જાય છે. પછી આરામથી બધા ટેબલ લઈને બેસે છે. બતાવો બાળકો, તમને બધાને કયા પિઝા ખાવા છે? મને તો વેજીટેબલ સ્ટોપિંગ્સ વાળો પિઝા ખાવો છે પપ્પા. હા, હું પણ તે જ વાળો પિઝા ખાઈશ. તેમાં કોર્ન, કેપ્સિકમ અને ટમેટોઝ નખાવજો પપ્પા. સારું ગટ્ટુ અને ચિંકી અને ગુડ્ડી, હરી, પિંકી, તમારે કયો પિઝા ખાવો છે? અંકલ, મારે ચીઝી પિઝા ખાવો છે. હું બેલ પેપર વાળો સ્પાઇસી પિઝા ખાઈશ. હા, હું પણ હરીવાળો પિઝા ખાઈશ. તે બહુ ટેસ્ટી હોય છે. સારું બાળકો, હું હમણાં ઓર્ડર આપીને આવું. પપ્પા ઓર્ડર આપવા જતા રહે છે અને પેરેન્ટ્સ અને બાળકો એકબીજા સાથે વાતો કરે છે. મારો અને ચિંકીનો પિઝા કેટલો હેલ્ધી હશે. હા, ટેસ્ટનો ટેસ્ટ અને હેલ્થની હેલ્થ. થઈ ગયું ને કામ અમારું. પણ મારા ચીઝી પિઝાની તો કોઈ તુલના નથી ગટ્ટુ ચિંકી. તેનો ચીઝ પુલ જોઈને મારી પાસે માંગતા નહીં. હા. ગટ્ટુ, ચિંકી, હરી અને બંટી વિચારમાં પડે છે અને એકબીજાનો ચહેરો જોવા લાગે છે. હરી ધીરેથી બંટીના કાનમાં કહે છે, અરે બંટી, તે ક્યાંક ભૂલ તો નથી કરીને? ક્યાંક ગુડ્ડીનો પિઝા સૌથી ટેસ્ટી તો નથી થવાનો ને? અરે હરી, કેવી વાતો કરે છે. આપણો પિઝા પણ સૌથી ટેસ્ટી હશે, ટેન્શન ના લે. થોડી વારમાં પપ્પા બધાના પિઝા લઈને આવી જાય છે. હાલો બાળકો, તમારા બધાના પિઝા આવી ગયા છે. ગરમા ગરમ પિઝા એન્જોય કરો. વાહ, શું સુગંધ છે. ચાલો શરૂ કરો બાળકો. લાવો, હું બધાને સર્વ કરી દઉં છું. હા, હું પણ તમારી હેલ્પ કરું છું. પછી બધાને પિઝા સર્વ થાય છે. કેટલું ટેસ્ટી છે પિઝા. વાવ. હા, મારો પિઝા બહુ જ યમ્મી છે. પણ કંઈ પણ કહો, મારો ચીઝી પિઝા તો સૌથી બેસ્ટ છે. ગુડ્ડીની વાત સાંભળીને બધા બાળકોની નજર ગુડ્ડીના ચીઝી પિઝા પર જાય છે. શું થયું બાળકો? શું વિચારો છો? મમ્મી, અમારા બધાનો પિઝા આમ તો ટેસ્ટી છે, પણ ગુડ્ડીનો ચીઝી પિઝા કંઈક વધારે ટેસ્ટી લાગે છે. તેવું હોય છે બાળકો. ચાલો, કોઈ વાંધો નહીં. બધા એકબીજા સાથે શેર કરીને ખાઓ. તેનાથી તમને પોતાનો પિઝા પણ મળશે અને બીજાનો પિઝા ટેસ્ટ કરવા પણ મળશે. વાવ, આ ખૂબ જ સરસ આઈડિયા છે મમ્મી. ચાલો આપણે તેવું જ કરીએ. પછી બાળકો પોતપોતાના પિઝા શેર કરે છે અને બધા પિઝા પાર્ટી એન્જોય કરે છે. સારો આઈડિયા હતો મમ્મી. અમને બધા પિઝા ખાવા મળ્યા. આ થઈને વાત. અને બધા બંટીની આ વાત સાંભળીને હસી પડે છે.
અને આમ બધા બાળકો મળીને પોતાની પિઝા પાર્ટી એન્જોય કરે છે. સાયન્સ લેબ. વિજ્ઞાનનો તાસ ચાલતો હોય છે. બધા બાળકો ધ્યાનથી ભણતા હોય છે. બાળકો, હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ મળીને પાણીનો 1 અણુ બનાવે છે. આ પાણીનું રાસાયણિક ફોર્મ્યુલા છે. પણ સર, આ ખબર કેવી રીતે પડે કે ક્યાં પાણીના અણુને ક્યાં તપાસે છે? આ બધા કામ સાયન્સ લેબમાં થાય છે બાળકો. શું હાઇડ્રોજન આંખોથી જોઈ શકાય છે? ના, તે આપણા જોવાની ક્ષમતાથી ઘણા જ સૂક્ષ્મ હોય છે. તેમને વિશિષ્ટ યંત્રોથી જોઈ શકાય. એક કામ કરીએ, આ શુક્રવારે હું તમારી બધાની સાયન્સ લેબમાં વિઝિટ કરાવીશ. તમારા બધા પ્રશ્નોના જવાબ ત્યાં મળશે. ઓકે સર. અને શુક્રવાર આવે છે. બાળકો, આપણે સાયન્સ લેબમાં જઈશું, પણ એક વાતનું ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુને અડવાનું નથી, ફક્ત જોવાનું અને ઓબ્ઝર્વ કરવાનું. સાથે ત્યાં બધા ઉપકરણો વિશે માહિતી આપવામાં આવશે. બધા એક લાઇનમાં રહીશું, ડેકોરમ બનાવીને રાખીશું. ઓકે સર. થોડી વારમાં બધા બાળકો લાઈન બનાવીને સાયન્સ લેબમાં પહોંચી જાય છે. ત્યાં જઈને બધા બાળકો તો ચોંકી જ ગયા. આટલા બધા ટેબલ ઉપર ઊંચા ઊંચા ઉપકરણ. ટીચર બધાને માઇક્રોસ્કોપ બતાવીને કહે છે કે આ છે માઇક્રોસ્કોપ. તેને હિન્દીમાં સૂક્ષ્મદર્શી કહે છે. આપણી આંખોથી કોઈ પણ વસ્તુને જોવાની એક ક્ષમતા હોય છે. આંખોથી ના દેખાવાવાળી વસ્તુઓને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે. તેની શોધ એન્ટની વેન લીવનહોકે કરી હતી. ઝૂઓલોજી અને બોટનીમાં કોશિકાઓને જોવા માટે આનો ઉપયોગ થાય છે. તેની ક્ષમતા લેન્સ દ્વારા વધારી શકાય છે. વાવ! આ તો અદ્ભુત વસ્તુ છે સર. શું હું તેમાં કોષ જોઈ શકું છું? હા, કેમ નહીં? તમે બધા એક એક કરીને તેની અંદર વસ્તુઓને જુઓ. પાણીના એક ટીપામાં કયા કયા કીટાણુઓ હોય છે તે પણ તમે જોઈ શકશો. અને બધા બાળકો માઇક્રોસ્કોપમાં વસ્તુઓ જુએ છે. ટીચર કહે છે કે જો માઇક્રોસ્કોપ જોવાનું પતી ગયું હોય તો આગળ વધીએ. કેમિકલ એટલે કે રસાયણ કેવી રીતે બને છે તે જોઈએ. આગળ જઈએ. યસ સર. આવો, હું પહેલા કેટલાક ખાસ ઉપકરણ બતાવું. આ જે રાઉન્ડ ટ્યુબ છે તેને ટેસ્ટ ટ્યુબ કહે છે અને તેના સ્ટેન્ડને ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ કહે છે. તેને હોલ્ડરમાં પકડાય છે જેથી ગરમ કરતી વખતે હાથ ન બળે. બધા જુઓ. બધા બાળકો ટેસ્ટ ટ્યુબને હાથમાં પકડીને જુએ છે. હવે આને જુઓ. આ મેજરમેન્ટ છે. તે અલગ અલગ ક્ષમતાઓનું હોય છે, 10 ml થી લઈને 500 ml સુધી. એમની શું જરૂર છે સર? અરે, જેથી યોગ્ય માત્રામાં આપણે કેમિકલ લઈ શકીએ. અહીંયા જેટલા પણ ફોર્મ્યુલા બને છે તેમની એકદમ ml સુધીની જાણકારી પણ રખાય છે અને તે આગળ જઈને કેમિકલ સૂત્ર બને છે. યાદ છે મેં તમને પાણીનું સૂત્ર કહ્યું હતું? યસ સર, H2O. વેરી ગુડ. બધાને યાદ છે. હવે આ જુઓ, તારની જાળી. ઘણી વખત જ્યારે જારને ગરમ કરવામાં આવે છે ને ત્યારે તેની ગરમીથી કાચ તૂટવાની સંભાવના હોય છે. કાચ ઉપર સીધી ગરમી ના મળે તેના માટે તેને લગાવવામાં આવે છે. શું તેનાથી હીટ કંટ્રોલમાં રહે છે સર? હા બાળકો, યાદ કરો, જ્યારે મમ્મી અને દાદી તમારું ખાવાનું બનાવે છે તો વાસણને સીધી ગરમી મળે છે. પણ કાચનું વાસણ જો સારી કંપની કે ક્વોલિટીનું ના હોય તો તે તૂટી જાય છે. જો કે કેમેસ્ટ્રી લેબના સાધનો કાચના હોય છે અને ખૂબ સારી ક્વોલિટીના હોય છે. ઓકે સર. હવે આ જુઓ, આ છે ટ્રાયપોડ સ્ટેન્ડ. તેને 3 પાયા હોય છે, તેથી તેને ટ્રાયપોડ કહે છે. તેની ઉપર જાળી મૂકવામાં આવે છે, નીચે લેમ્પ સળગાવાય છે. ઉભા રહો, હમણાં સેટ કરીને બતાવું. ટીચર બાળકોને ટ્રાયપોડ સેટ કરવાનું બતાવે છે. બાળકો પણ ટ્રાયપોડ સેટ કરવાનું શીખે છે. ત્યાં જ બંટી કહે છે, પેલું રંગબેરંગી નળીઓ શું છે સર? તે નળીઓ રંગબેરંગી નથી હોતી બેટા, તેની અંદરનો કલર છે તે. વાસ્તવમાં તે જુદા જુદા કાચના વાસણો કે ઉપકરણ કહી શકાય, જેમ કે બ્યુરેટ, પીપેટ. હા, બધા નામ તમને યાદ કરવાની જરૂર નથી અત્યારે. તમે તો બસ જાણો કે સાયન્સ લેબમાં કેવી રીતે કામ થાય છે. ઓકે સર. અહીંયા 9મા ધોરણથી બધાને પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. તમે પણ કરશો જ્યારે મોટા થશો. સર, અમારે સાયન્ટિસ્ટ બનવા માટે શું આવી લેબમાં જ કામ કરવું પડે? હા બાળકો, અહીંયા જ લાંબી પ્રક્રિયા હોય છે સાયન્ટિસ્ટ બનવામાં. અત્યારે તમે ઘણા નાના છો. અને ત્યાં જ લેબ આસિસ્ટન્ટ આવી જાય છે. નમસ્તે સર. નમસ્તે બાળકો, આ આપણી લેબના આસિસ્ટન્ટ છે. તે આ બધા ઉપકરણોનું ધ્યાન રાખે છે.
અને સાથે જ બાળકો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેઓ નજર રાખે છે કે કોઈ ખોટું કેમિકલ વાપરી ના નાખે. કેટલીક માહિતી તે પણ આપશે આપણને. નમસ્તે સર. નમસ્તે બાળકો, આવો. હું તમને જ્વલન નલિકા બતાવું છું. એકદમ નાની હોય છે તે. અને આવો, હું તમને પ્લેટફોર્મ બેલેન્સ બતાવું. આ સાધન તો શાકભાજી વાળા પાસે પણ હોય છે. એકદમ સાચું કીધું તમે. એ જ તો છે. ત્યાં મોટા મોટા મેજરમેન્ટ થાય છે. લેબમાં નાના મેજરમેન્ટ માટે પણ ડિજિટલ ઉપકરણ આવી ગયા છે. શું પેલી બધી બોટલમાં રંગ ભર્યા છે સર? આ સાંભળીને આસિસ્ટન્ટ હસવા લાગે છે. ના બાળકો, તે અલગ અલગ રસાયણ એટલે કે કેમિકલ બોટલમાં ભરેલા હોય છે. બધાને કાચની બોટલમાં જ કેમ રાખવામાં આવે છે સર? કારણ કે અમુક રસાયણ જ્વલનશીલ હોય છે, એટલે કે તે સળગી જાય છે. પ્લાસ્ટિક અને બીજી બોટલ સળગી જાય છે, જેથી મોટા ભાગે કાચમાં રાખવામાં આવે છે. વાવ. પણ તેને સ્ટીલ કે લોખંડના પાત્રમાં પણ રાખી શકીએ છીએ. હા, કેટલાક તો લોખંડ સાથે પણ પ્રક્રિયા કરે છે, તેથી તેમાં નથી રાખી શકતા. ટીચર દૂરથી બધા બાળકોને જોતા હોય છે. તેમની જિજ્ઞાસા જોઈને તે ખૂબ જ ખુશ થાય છે. મને ખૂબ જ સારું લાગે છે. તમે ધ્યાનથી તેને જોયું અને સમજ્યા. મને લાગે છે તમારા માટે આટલી જાણકારી પૂરતી છે. હવે આસિસ્ટન્ટ સરને થેન્ક યુ બોલો, જેથી આપણે આપણા ક્લાસમાં જઈ શકીએ. થેન્ક યુ સર. થેન્ક યુ બાળકો. અને આ રીતે બધા બાળકો લાઈન બનાવીને પાછા પોતાના ક્લાસમાં આવી જાય છે. ગટ્ટુ અને ચિંકી ગયા અમ્યુઝમેન્ટ પાર્ક. ગટ્ટુ અને ચિંકી પોતાના પલંગ પર બેઠા હતા અને વાતો કરતા હતા અને ટીવી પણ જોતા હતા. વાતો કરતા કરતા અચાનક ગટ્ટુનું ધ્યાન ટીવીમાં આવી રહેલી એડવર્ટાઇઝમેન્ટ પર ગયું. વાવ ચિંકી, જોને કેટલું મોટું એમ્યુઝમેન્ટ પાર્ક છે આ. હા ગટ્ટુ, લાગે છે શહેરમાં નવું ખુલ્યું છે આ. જોને ચિંકી, ઉનાળાની રજાઓ તો ખતમ થવા આવી છે અને આપણે તો હજુ ક્યાંય પણ ફરવા પણ નથી ગયા. ચાલ ને મમ્મી પપ્પાને કહીએ કે આપણને અહીંયા લઈ જાય. હા ગટ્ટુ, સાચું કહે છે તું. પપ્પાને અચાનકથી ઓફિસમાં એક્સ્ટ્રા કામ મળી ગયું અને એના લીધે આ વખતે આપણે આખા સમર હોલિડેઝ ઘરે જ વિતાવવા પડ્યા. ક્યાંય પણ ના જઈ શક્યા આપણે. જ્યારે બધા બાળકો સ્કૂલમાં આવશે ત્યારે તેમની પાસે કેટલી બધી સ્ટોરીઓ હશે કહેવા માટે. તેઓ ક્યાં ક્યાં ફરવા ગયા હશે, કેટલી મજા કરી હશે અને આપણે બસ બોર થયા. એવું ના બોલ ગટ્ટુ. ચાલ આપણે જઈને મમ્મી સાથે એકવાર વાત કરીએ. સારું, ચલ એકવાર મળીને પ્રયત્ન કરીએ. ત્યાર પછી ગટ્ટુ અને ચિંકી બંને મમ્મી પાસે જાય છે. મમ્મી રૂમમાં સફાઈ કરતી હતી. ગટ્ટુ મમ્મીને જુએ છે અને ચિંકીને કંઈક ઈશારો કરે છે. ચિંકી ગટ્ટુનો ઈશારો સમજીને બંને જણા રૂમની સફાઈ કરવા માંડે છે. મમ્મી તો આ જોઈને હેરાન થાય છે. અરે અરે, આ શું? આજે મારા કીધા વગર તમે લોકો સફાઈ કરી રહ્યા છો? શું વાત છે? શું જોઈએ છે તમને? અરે ના મમ્મી, એવી વાત નથી. અમે લોકો તો સારા બાળકો છીએ ને, તેથી જ અમે તારી મદદ કરી રહ્યા છીએ. હા મમ્મી, બીજું શું? તમને આના પછી બીજું કોઈ કામ હોય તો તમે અમને કહી દેજો. અને પછી ગટ્ટુ અને ચિંકી મમ્મીની મદદ કરવા લાગે છે અને આમ જ બપોર પડે છે. ચલો બાળકો, હવે કંઈ પણ દો. તમને શું કામ છે મારું? ગટ્ટુ અને ચિંકી એકબીજા સામું જુએ છે અને પછી કંઈક વિચારવા લાગે છે. અરે બોલો બેટા, શું છે તમારા મનમાં? અમારે અમ્યુઝમેન્ટ પાર્ક જવું છે મમ્મી. હા મમ્મી, અમારી રજાઓ ખતમ થવા આવી છે અને આ વખતે આપણે ક્યાંય નથી ગયા. સન્ડે તો પપ્પાને પણ રજા હશે. આપણે એક દિવસ માટે તો ક્યાંક ફરવા જઈએ. પ્લીઝ મમ્મી, પ્લીઝ. બાળકોની જીદ સાંભળીને મમ્મી તો વિચારમાં પડી જાય છે. થોડી વાર પછી કહે છે, અચ્છા ઠીક છે બેટા, હું સાંજે તમારા પપ્પા સાથે વાત કરું છું. પણ તમારે બંને આમ જ ડાયા બાળકો બનીને રહેવું પડશે, ઠીક છે? હા મમ્મી, પાક્કું. અમે સારા બાળકો બનીને જ રહીશું. કેમ ચિંકી? હાસ તો, બિલકુલ. મમ્મી હસે છે અને પાછી પોતાના કામે લાગી જાય છે. સાંજ પડે છે ને પપ્પા આવે છે. ગટ્ટુ અને ચિંકી તો પપ્પા પાસે પહોંચી જાય છે. અરે બાપરે, આજે તો ખરેખર ખૂબ જ થાકી ગયો. કેટલું બધું કામ હતું ઓફિસમાં. હાલો ને પપ્પા, હું તમારા માટે ઠંડુ ઠંડુ પાણી લાવ્યો. અને પપ્પા આવો, હું તમને માથું દબાવી આપું.
એનાથી તમને બહુ આરામ મળશે. અરે શું વાત છે, આજે તો મારી ખૂબ જ સેવા થઈ રહી છે. હા. અને ત્યાં મમ્મી આવે છે. તે એમ્યુઝમેન્ટ પાર્ક જવા માટેની વાત કરી જ રહી હતી ત્યાં જ પપ્પા કહે છે, બાળકો, મારી પાસે તમારા માટે ખૂબ જ સરસ સમાચાર છે. તમને સાંભળીને મજા આવી જશે. એમ કહો ને પપ્પા, શું સારી ખબર છે? અરે શહેરમાં જે નવું એમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્યું છે ને, તેની ટિકિટો છે મારી પાસે. મેં જે ઓફિસમાં એક્સ્ટ્રા કામ કર્યું હતું ને, તેનાથી ખુશ થઈને મને ઓફિસે આ ગિફ્ટ આપી છે. આ વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકીનો તો ખુશીનો પાર જ ન હતો. તે તો ખુશીના માર્યા કૂદકા મારવા લાગે છે. તેમને આમ કરતા જોઈને મમ્મી તો ખુશ થાય છે. તો બરાબર છે ને બાળકો, આ નક્કી કે આ સન્ડે આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં જઈશું. હા પપ્પા, ખૂબ મજા આવશે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. યે! અને રવિવાર આવે છે. ગટ્ટુ અને ચિંકી તો વહેલી સવારે નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. મમ્મીએ નાસ્તો પેક કર્યો અને પપ્પાએ જે કાર બુક કરી હતી બધા તેની રાહ જોવા લાગ્યા. બધા ખૂબ જ એક્સાઇટેડ હતા. પપ્પાએ બોલાવેલી કાર ત્યાં આવી ગઈ અને બધા તે કારમાં બેસીને એમ્યુઝમેન્ટ પાર્ક તરફ નીકળી પડે છે. એમ્યુઝમેન્ટ પાર્ક પહોંચીને જ્યારે મમ્મી અને પપ્પા ગેટ પર ટિકિટ બતાવે છે ત્યારે ગટ્ટુ અને ચિંકી, અરે વાહ ચિંકી, જોને આ એમ્યુઝમેન્ટ પાર્કમાં તો કેટલી બધી રાઇડ્સ છે. મારાથી તો રાહ નથી જોવાતી તેમની પર બેસવા માટે. હા ગટ્ટુ, આપણે આ બધી રાઇડ્સમાં બેસીશું અને બહુ જ એન્જોય કરીશું. ત્યાં જ પાછળથી મમ્મી અને પપ્પા આવે છે. તે ગટ્ટુ અને ચિંકીને કહે છે, અરે ગટ્ટુ, ચિંકી, તમે અહીંયા કેમ ઊભા છો? અંદર આવો, તમારી રાહ પૂરી થઈ. ગટ્ટુ અને ચિંકી એકબીજા સામે જોઈને હસે છે અને પછી બધા એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશ કરે છે. ગટ્ટુ ચિંકી રોલર કોસ્ટર, બમ્પર કાર અને આવી ઘણી બધી રાઇડ્સનો આનંદ માણે છે અને તેમને ખૂબ મજા આવે છે. ઘણી બધી રાઇડ્સમાં બેસ્યા પછી ગટ્ટુ અને ચિંકી એક બાકડા ઉપર મમ્મી અને પપ્પા પાસે બેસે છે અને પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવે છે. હાલો ગટ્ટુ અને ચિંકી, તમે થાકી ગયા છો ને? આ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઓ અને ઘણી બધી એનર્જી લાવો, જેથી તમે વધુ રાઇડ્સની મજા માણો. હા બેટા, પપ્પા ઠીક કહે છે. ગટ્ટુ ચિંકી હસે છે અને પછી આઈસ્ક્રીમ ખાય છે. ત્યાં જ ચિંકીને દૂર એક મોટું ટેન્ટ દેખાય છે જેના પર લખ્યું હતું મેજિક શો. આ જોઈને ચિંકી ગટ્ટુને કહે છે, અરે ગટ્ટુ, જો ને, લાગે છે એ ટેન્ટની અંદર કોઈ મેજિક શો થવાનો છે. મને પણ એની અંદર જવું છે. હા ચિંકી, તું સાચું કહે છે. ચલ પપ્પાને કહીએ કે આપણને ત્યાં લઈ જાય. ગટ્ટુ ચિંકી પપ્પાને કહે છે, પપ્પા, અમને બધાને ત્યાં લઈ જાઓ ને, પેલી ટેન્ટમાં. ત્યાં પેલો મેજિક શો થવાનો છે, પ્લીઝ. હા હા, કેમ નહીં, ચાલો બધા જઈએ આ મેજિક શો જોવા. પછી બધા આઈસ્ક્રીમ ઝડપથી ખાય છે અને ટેન્ટ તરફ ચાલી નીકળે છે. પછી પપ્પા મેજિક શોની 4 ટિકિટ લાવે છે. પછી ગટ્ટુ અને ચિંકી જ્યારે ટેન્ટમાં જાય છે ત્યારે તેઓ એક સાથે બોલી ઉઠે છે, વાવ, મમ્મી પપ્પા, આ ટેન્ટ અંદરથી કેટલો મોટો છે. હા મમ્મી, આ કેટલું મોટું છે. ટેન્ટની વચ્ચે મોટું સ્ટેજ હતું અને તેની આજુબાજુ ખુરશીઓ મૂકેલી હતી. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે આગળની હરોળમાં બેસે છે. ચિંકી, જોને, આ જગ્યા કેટલી બધી અમેઝિંગ છે. જોજે, મેજિક શોમાં ખૂબ જ મજા આવશે. સાચું કહે છે ગટ્ટુ, અહીંયા સાચે બહુ જ મજા આવવાની છે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. ત્યાં જ સ્ટેજ પર એક અંકલ આવે છે જેમણે કાળા રંગનો સૂટ પહેર્યો હતો. તેમણે એક મેજિકલ હેટ પહેરી હતી અને હાથમાં એક મેજિકલ સ્ટિક હતી. અરે વાહ ચિંકી, જો, મને તો લાગે છે આ જ મેજિશિયન છે અને આજ આપણને જાદુ બતાવશે. જો, તેની પાસે મેજિક સ્ટિક છે. હા ગટ્ટુ, મને પણ એવું જ લાગે છે. શું બધાને ચોકલેટ અને ટોફી પસંદ છે બાળકો? ગટ્ટુ ચિંકી સાથે બીજા બધા બાળકો જે ત્યાં આવ્યા હતા તે બધા હા પાડે છે. આ જોઈને મેજિશિયન હસે છે અને પછી પોતાની મેજિકલ સ્ટિક હવામાં ફેરવે છે. ત્યાં તો ચોકલેટ અને ટોફીનો વરસાદ થાય છે. ગટ્ટુ ચિંકી તો ઘણી બધી ટોફી ભેગી કરી લે છે. મેજિશિયન પાછી પોતાની સ્ટિક હવામાં ઉડાવે છે. ત્યાં તો તેના બીજા હાથમાં ફૂલો આવી જાય છે. તે સુંદર મજાના ફૂલોને તે ચિંકીને આપી દે છે. આલે બેટા, આ તારા માટે છે. થેન્ક યુ સો મચ મેજિશિયન અંકલ. ચિંકી તે ફ્લાવર્સને લઈને ખૂબ જ ખુશ થાય છે. પછી મેજિશિયન પોતાની ટોપી ઉતારે છે
અને તેની ચારે બાજુ મેજિકલ સ્ટિક ફેરવે છે. ત્યાં તો ટોપીમાંથી એક સસલું નીકળે છે. હા જોઈને બધા તો તાળીઓ વગાડે છે. મેજિક શો ખતમ થાય છે અને ચારે જણા ટેન્ટની બહાર આવી જાય છે. તો કહો બાળકો, કેવું લાગ્યું તમને એમ્યુઝમેન્ટ પાર્કમાં આવીને? પપ્પા મમ્મી થેન્ક યુ સો મચ અમને અહીંયા લાવવા માટે. હા, અમને સાચે બહુ જ મજા આવી. અને પછી આખી ફેમિલી પોતાના ઘર તરફ રવાના થાય છે. ગટ્ટુ ગયો નેશનલ પાર્ક. ગટ્ટુ અને ચિંકી સ્કૂલમાં હતા અને તેમની જિયોગ્રાફીની ક્લાસ ચાલતી હતી. બંને ખૂબ જ ધ્યાન લગાવીને ટીચરની વાતો સાંભળતા હતા. બાળકો, આજે આપણે બધા એનિમલ્સ અને તેમના હેબિટેટ વિશે ભણીશું. આપણે જાણીશું કે કયા પ્રકારના એનિમલ્સ કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. આપણે તે પણ ભણીશું કે તેમના ખાવા પીવાની હેબિટ્સ કેટલી અલગ અલગ હોય છે. બધા બાળકો ધ્યાનથી ટીચરની વાતો સાંભળતા હતા. સૌથી પહેલા આપણે ભણીશું બેર વિશે. તમે બધા તમારી બુક્સમાં જુઓ. તેમાં તમને બેરનું ચિત્ર દેખાશે. બધા બાળકો બુકમાં જુએ છે તો તેમને મોટા બેરની એક ફોટો દેખાય છે. બાળકો, આ એક સ્લોથ બેર છે. બેરની આ સ્પીશીઝ સૌથી વધારે જોવા મળે છે. આ બેર આમ તો જંગલમાં રહે છે, પરંતુ અમુકવાર સૂવા માટે તે આસપાસના વિસ્તારની ગુફાઓમાં જાય છે. બેરનું ફેવરિટ ખાવાનું છે કીડીઓ, પણ ક્યારેક ક્યારેક તેઓ ફ્રૂટ્સ અને બીજ પણ ખાઈ લે છે. તો બાળકો, તમને બેર વિશે જાણીને કેવું લાગ્યું? હા મેમ, અમને ખૂબ સરસ લાગ્યું. બાળકોને બેર વિશે જાણવાની ખૂબ જ મજા આવતી હતી. ટીચરે પણ બાળકોને જ્યારે આટલા ધ્યાનથી સાંભળતા જોયા તો તેમને પણ ખૂબ જ ગમ્યું. બાળકો, હવે આપણે એલિફન્ટના વિશે જાણીશું. એલિફન્ટ જંગલનું સૌથી મોટું પ્રાણી હોય છે અને જે એલિફન્ટ્સ ઇન્ડિયાના જંગલોમાં જોવા મળે છે તે દુનિયાના સૌથી મોટા મેમલ્સમાંથી એક હોય છે. એલિફન્ટ્સને મોટા ભાગે તેમની ફેમિલી જોડે રહેવાનું ખૂબ પસંદ હોય છે અને તેથી જ તે બધા સાથે જ ફરતા હોય છે. એલિફન્ટ્સને ઘાસ, પાંદડા અને કેળા ખાવાનું ખૂબ પસંદ હોય છે અને તેઓ એક દિવસમાં કમસે કમ 330 પાઉન્ડ ખાવાનું ખાઈ શકે છે. શું 330 પાઉન્ડ ખાવાનું? આટલું બધું ખાવાનું કેવી રીતે ખાઈ લે છે એલિફન્ટ્સ? એવું તેટલા માટે કારણ કે તેમનું શરીર ખૂબ જ મોટું હોય છે. તેથી જ તેમને બહુ બધું ખાવું પડે છે. સમજી ગયા બાળકો? બાળકો એક સાથે હા કહીને માથું હલાવે છે. મેડમ, આ બધા એનિમલ્સ અમને ક્યાં જોવા મળી શકે છે? એમ તો એનિમલ્સ ઝૂમાં પણ જોવા મળે છે, પણ તે તેમનું અસલી ઘર નથી. આ એનિમલ્સને તેમના નેચરલ હેબિટેટ એટલે કે તેમના અસલી ઘરોમાં જોવા માટે તમારે નેશનલ પાર્ક જવું પડે. સ્કૂલેથી છૂટ્યા પછી બધા બાળકો પોતપોતાના ઘરે જતા રહે છે. ગટ્ટુ અને ચિંકી જ્યારે ઘરે પહોંચે છે તો જુએ છે કે પપ્પાના એક જૂના મિત્ર મોનુ અંકલ આવેલા છે. આવો આવો બાળકો, જુઓ તમને મળવા કોણ આવ્યું છે. નમસ્તે અંકલજી. નમસ્તે બાળકો, તમે બંને કેમ છો? અમે એકદમ મજામાં છીએ અંકલ. બાળકો, મોનુ અંકલ તમને ફરવા માટે લઈ જવા આવ્યા છે. ચાલો કહો, તમને ક્યાં જવું છે? ગટ્ટુ અને ચિંકી આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમને બંનેને એક સાથે આઈડિયા આવે છે. બંને જોરથી બૂમ પાડીને કહે છે, અમારે નેશનલ પાર્ક ફરવા જવું છે. નેશનલ પાર્ક શહેરથી થોડું દૂર હતું, તેથી ગટ્ટુ અને ચિંકીની 2 દિવસની ટ્રીપ હતી. ત્યાં મમ્મી બંનેની બેગ્સ પેક કરી દે છે અને મોનુ અંકલ ગટ્ટુ અને ચિંકીને લઈને નેશનલ પાર્ક જવા નીકળી પડે છે. ગટ્ટુ અને ચિંકી નેશનલ પાર્ક પહોંચી ગયા અને મોનુ અંકલ જંગલ સફારીની ટિકિટ્સ લઈને આવે છે. ત્યારે બંને જણા ખૂબ જ એક્સાઇટેડ થાય છે. તેઓ મોનુ અંકલની પાછળ પાછળ ચાલ્યા. સામે એક મોટો ગેટ હતો જેમાં 2 લાયન્સ બનેલા હતા. ગેટમાં એન્ટ્રી કરતાની સાથે જ તેમણે મોટા મોટા બોર્ડ્સ જોયા જેમાં ઘણા બધા પ્રકારના નકશા બન્યા હતા. કેટલાક બોર્ડ્સ પર લખ્યું હતું કે ત્યાં કચરો ફેંકવાની મનાઈ છે. ગટ્ટુ અને ચિંકી, આપણી જંગલ સફારી 2 કલાકની હશે. આ જુઓ, સામે આપણી ટીમ, ડ્રાઈવર અને ગાઈડ આપણી રાહ જોઈ રહ્યા છે. મોનુ અંકલ અને ગટ્ટુ ચિંકી જીપમાં જઈને બેઠા. જીપ શરૂ થઈ અને આગળ વધી. સાથે સાથે ગટ્ટુ અને ચિંકીની એક્સાઇટમેન્ટ પણ વધવા લાગી. તેમને તો બસ બેર અને એલિફન્ટ જલ્દીમાં જલ્દી જોવા હતા. નેશનલ પાર્કનું ગાઢ જંગલ હવે શરૂ થયું. સૌથી પહેલા ગાઈડે બધાને 2 નાના નાના પીકોક્સ બતાવ્યા.
જે આરામથી એક ઝાડની નીચે બેઠા હતા. વાવ, કેટલો સુંદર છે આ પીકોક! સાચું, મેં ક્યારેય આટલા સુંદર પીકોક્સ નથી જોયા. બાળકોની વાત સાંભળીને મોનુ અંકલ હસી પડ્યા. આગળ વધતા ગાઈડે બધાને ડિયર તરફ એક ઇશારો કર્યો, જે એક નાના તળાવમાંથી પાણી પીતું હતું. ગાઈડે ડ્રાઈવરને જીપ સ્લો કરવા કહી અને બીજા બધાને એકદમ શાંત રહેવા કહ્યું. ગટ્ટુ ચિંકી, એકદમ શાંત રહેજો. જો ડિયરે તમારી અવાજ સાંભળીને તો ભાગી જશે. ગટ્ટુ ચિંકીએ ગરદન હલાવીને હા કહી. પછી જીપ આગળ વધી અને એક જંગલ પાસે જઈને રોકાય છે. શું થયું અંકલ? આપણે અહીંયા કેમ રોકાયા છીએ? ચિંકી, અહીંયાથી થોડે દૂર એક લાયન છે. હવે આપણે તેને જોઈશું. અરે વાહ, હવે આપણે લાયન જોઈશું. મને તો ડર લાગે છે અંકલ. જો તે લાયને અમને ખાઈ લીધું તો? અરે ના ના ચિંકી બેટા, આપણી જીપ તો તેનાથી ખૂબ જ દૂર જ હશે. તે આપણને નહીં જોઈ શકે. જીપ ધીમે ધીમે આગળ વધી અને ઘટાદાર વનસ્પતિની પાછળ જઈને ઊભી રહી. ગાઈડે બધાને એક એક કરીને બાયનોક્યુલર આપ્યું અને દૂર બેઠેલો એક લાયન બતાવ્યો. જુઓ, હમણાં લાયને પોતાનો શિકાર ખાધો છે અને હવે તે આરામ કરે છે. કેટલો મોટો લાયન છે! મને તો એને જોઈને મજા જ આવી ગઈ. હા સાચું, કેટલો મોટો છે આ લાયન અને સાથે જ કેટલો ખતરનાક લાગે છે. પછી જીપ આગળ વધી. ગટ્ટુ અને ચિંકી જેની રાહ જોતા હતા તે પ્રાણી તેમને જોવા મળ્યું. તેમની આસપાસની જમીન થોડી થોડી ધ્રુજવા લાગી. તેમણે જોયું કે હાથીઓનું એક મોટું ટોળું તેમની આગળથી નીકળી રહ્યું હતું. આટલા બધા એલિફન્ટ્સને પોતાની સામેથી પસાર થતા જોઈને ગટ્ટુ અને ચિંકી તો હેરાન થઈ ગયા. બાપરે, કેટલો મોટો છે આ એલિફન્ટ! અને તેના બાકીના દોસ્ત! અમારા ટીચર સાચું કહેતા હતા, આ લોકો તો આરામથી ખાતા હશે 330 પાઉન્ડ ખાવાનું. પણ તેના માટે આટલું બધું ખાવાનું આવે ક્યાંથી? આટલું બધું કોણ બનાવતો હશે? અરે, આ નેશનલ પાર્કમાં કામ કરવાવાળા લોકો જ આ બધા જ પ્રાણીઓના ખાવાનું ધ્યાન રાખે છે. આ મોટા પ્રાણીનું ખાવાનું પણ તેઓ જ લાવે છે. અને જીપ આગળ વધી. ગટ્ટુ અને ચિંકીએ ઘણા બધા એનિમલ્સ જોયા. તેમણે રેબિટ, મંકી, જીરાફ અને રાયનોસોરસને પણ જોયા. ગટ્ટુ અને ચિંકીને દરેક એનિમલ જોઈને ખૂબ જ હેરાની થતી હતી, કારણ કે તેમના ઘરની આસપાસ તેમણે આટલા મોટા એનિમલ્સ જોયા ન હતા. ઘણા સમય પહેલા ચિંકીની એક દોસ્તના ઘરે એક રેબિટ રહેતું હતું, પણ અહીંયા જે રેબિટ્સ હતા તે તો એકદમ અલગ જ હતા. અહીંયાના રેબિટ્સ ખૂબ જ સુંદર હતા અને મોટા પણ. એનિમલ્સ જોવાની સાથે તેમને પોતાની ટીચરે ભણાવેલું લેસન પણ યાદ આવ્યું. જોત જોતામાં 2 કલાક પૂરા થયા અને જંગલ સફારી પૂરી થઈ. મને તો ખબર જ ના પડી કે 2 કલાક કેવી રીતે જતા રહ્યા. હા, સાચે જ ખૂબ જ મજા આવી. મોનુ અંકલ બંને બાળકોને ખુશ જોઈને ખૂબ જ ખુશ હતા અને પછી તેમણે બંને જણાને આઈસ્ક્રીમ ખવડાવી અને બધા લોકો ઘર તરફ આગળ વધ્યા. અંકલ, તમે અમને ફરીથી નેશનલ પાર્ક જરૂર લાવજો. હા અંકલ, અમને બહુ મજા આવી. મારે તો ફરીથી અહીંયા આવવું છે. હા બાળકો, કેમ નહીં? આવતી રજાઓમાં હું તમને ફરીથી નેશનલ પાર્ક ફરાવીશ. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકીએ મમ્મી પપ્પાને નેશનલ પાર્કની ઘણી બધી વાતો કહી. મમ્મી તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થઈ. અરે વાહ, મને સાંભળીને ખૂબ જ સારું લાગ્યું કે તમે બંને ત્યાં બહુ બધું શીખ્યા છો. ચાલો હવે મોનુ અંકલની બાય કહી દો અને હા, થેન્ક યુ પણ કહો. બાય અંકલ, તમે અમને ફરીથી મળવા માટે જલ્દી આવજો. હા અંકલ, થેન્ક યુ અમને ફરવા લઈ જવા માટે. હા બાળકો, જરૂર. અને પછી મોનુ અંકલ પોતાના ઘરે જતા રહ્યા. બીજા દિવસે સ્કૂલે જઈને તે બંને જણાએ પોતાના મિત્રો અને ટીચર્સને બતાવ્યું કે નેશનલ પાર્કમાં તેમણે કેટલા બધા પ્રાણીઓને જોયા. હંમેશની જેમ બાળકો સ્કૂલ બસમાં બેઠા હોય છે. બંટી અને ગુડ્ડી પણ પોતાના સ્ટોપ પરથી બસમાં ચઢે છે. ચિંકી, આજે ટિફિનમાં શું લાવી છે? આજે હું ઉપમા લાવી છું. વાવ, મારી મમ્મીએ આજે ઈડલી બનાવી છે. આપણે બધા શેર કરીશું ક્લાસમાં. પણ આજે હું ટિફિન લાવવાનું ભૂલી ગયો. જલ્દીમાં ઘરે જઈશ તો મમ્મી મને વળશે. કંઈ નહીં બંટી, આપણે બધા શેર કરીને ખાઈશું. કેન્ટીનમાંથી સેન્ડવિચ પણ લઈશું. આજે પપ્પાએ મને પોકેટ મની આપી છે. થેન્ક યુ યાર, માય બેસ્ટ ફ્રેન્ડ. યસ. ત્યાં જ સ્કૂલ આવે છે. બધા બાળકો એક એક કરીને પોતાના ક્લાસરૂમમાં જતા રહે છે.
સરસ્વતી માતાની પ્રેયર પછી પ્રિન્સિપલ મેડમ આવે છે અને એનાઉન્સમેન્ટ કરે છે. ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ મેમ. આશા કરું છું કે તમે બધા હેલ્ધી અને હેપી હશો. આવતા મહિનાની 10મી તારીખે આપણી શાળામાં માસિક પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે, તો તમે બધાએ તમારા માતા પિતાને લઈને આવવાનું છે. ઓકે મેમ. ઓલ ક્લિયર? કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો તે પોતાના ક્લાસ ટીચરને પૂછી લેજો. એકદમ ક્લિયર છે મેમ. ઓકે, નાઉ ગો ટુ યોર ક્લાસીસ. બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે અને ટીચર ક્લાસ લેવાનું શરૂ કરે છે. ગુડ મોર્નિંગ બાળકો. પોતાની મેથ્સની બુક નીકાળો. અને આમ બાકી બધા ટીચર પણ આવી જાય છે. બધા ક્લાસ પતી જાય છે અને બાળકો પોતપોતાના ઘરે જાય છે. કેવો રહ્યો આજનો દિવસ બેટા? એકદમ સરસ મમ્મી. મમ્મી, અમારી સ્કૂલમાં 10 તારીખે પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે. તમારે બંને આવવાનું છે. સારું, અમે આવીશું. અને અંતે 10 તારીખ આવે છે. ચિંકી અને ગટ્ટુ સ્કૂલે જવા તૈયાર થાય છે. મમ્મી, અમારી બસ આવવાની છે, અમે જતા રહીશું, પણ યાદ રાખજો રિસેસ પછી પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે, ભૂલ્યા વગર આવી જજો. હા મમ્મી, અને તમે પેલો રેડ કલરનો કુર્તો પહેરજો. ઓકે બેટા, હવે તમે બહાર ઊભા રહી જાઓ, તમારી બસ આવતી જ હશે. થોડી વારમાં બસ આવે છે અને બંને બાળકો બસમાં ચઢી જાય છે. મમ્મી પપ્પા તૈયાર થઈને સ્કૂલે પહોંચી જાય છે, જ્યાં બધા ક્લાસના બાળકો પોતપોતાના ક્લાસમાં જતા હોય છે. એક્સક્યુઝ મી, ક્લાસ 2 ની પેરેન્ટ્સ ટીચર મીટિંગ ક્યાં થઈ રહી છે? એ સેકન્ડ ફ્લોર પર રૂમ નંબર 208માં થાય છે. તમે ત્યાં પહોંચી જાઓ. બીજા બધા બાળકો પણ પોતાના ક્લાસમાં જાય છે અને બીજા પેરેન્ટ્સ પણ આવેલા હોય છે. ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા પણ રૂમ નંબર 208માં પહોંચે છે. ઇઝ ધીસ ક્લાસ સેકન્ડ? યસ. આપ તો ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા છો ને? હા હા. આવી જાઓ અંદર, મીટિંગ થોડી વારમાં જ શરૂ થવાની છે. બંને અંદર આવીને બેસી જાય છે. ગટ્ટુ અને ચિંકી પણ એકદમ ફર્સ્ટ બેન્ચ પર બેઠા હોય છે. બીજી લાઈનમાં બંટી અને ત્રીજી લાઈનમાં ગુડ્ડી બેઠી હોય છે. ગુડ મોર્નિંગ ટુ ઓલ પેરેન્ટ્સ. ગુડ મોર્નિંગ મેમ. આજે આપણી પેરેન્ટ્સ મીટિંગ રાખી છે કારણ કે હવે બધાની હાફ યરલી એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે અને પછી સ્કૂલમાં વિન્ટર વેકેશન પડવાનું છે. તેથી જ ગ્રોથ અને માર્ક્સ ઉપર વાતચીત કરી લઈએ, કારણ કે હાફ યરલી એક્ઝામ પછી પણ પ્રોગ્રેસ માટે અડધું વર્ષ બાકી હોય છે. બધા પેરેન્ટ્સ અને બાળકો ધ્યાનથી ટીચરની વાત સાંભળે છે. તો હવે રજિસ્ટરના નંબર પ્રમાણે હું એક એક કરીને બધાને બોલાવીશ. ઓકે મેમ. આલ્ફાબેટ મુજબ સૌથી પહેલા આભાનું નામ આવે છે અને ટીચર તેને માર્કશીટ આપી દે છે. આભા, તારા 72% આવ્યા છે. અરે પણ આ તો બહુ ઓછા છે. હા, તેના મેથ્સમાં માર્ક્સ બહુ ઓછા છે કારણ કે તે ક્લાસમાં ઓછું ધ્યાન આપે છે અને પ્રશ્નોનું રિવિઝન નથી કરતી. મેથ્સ કાચું હોવાના કારણે તેના પર્સન્ટેજ ખૂબ ઓછા આવ્યા છે. પણ મેમ, હું તો બહુ જ બધું ભણું છું. હા આભા, આભા સોશિયલ સાયન્સમાં ખૂબ સારી છે. તમે એક કામ કરજો, થોડાક વર્ષો સુધી તેને બધા જ સબ્જેક્ટ એક્સપ્લોર કરવા દેજો. ત્યારબાદ તે જેમાં સારી હોય તે જ સબ્જેક્ટ લેવડાવજો. ત્યાં ગટ્ટુના મમ્મી અને પપ્પા આ જોઈને ખુશ થતા હોય છે. હું બહુ ખુશ છું. આપણા બાળકો સારી સ્કૂલમાં ભણી રહ્યા છે. અહીં ખાલી પુસ્તકીય જ્ઞાન નથી, પણ ઘણી બધી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. હા, સૌથી ખાસ વાત એ છે કે ટીચર્સ કેટલા સરસ છે, કેટલું ધ્યાન રાખે છે બાળકોનું. તેમને તે પણ ખબર છે કે કયું બાળક કયા કાર્યમાં આગળ છે. ત્યાં જ અવાજ આવે છે ચિંકી. ચિંકી આગળ આવે છે અને તેના મમ્મી પપ્પા પણ આગળ ચેર પર જઈને બેસે છે. અરે, હું ગટ્ટુને પણ બોલાવી લઉં છું. બંને ટ્વિન્સ છે, એક સાથે જ તેમના રિપોર્ટ જોઈએ. ગટ્ટુ, અહીં આવ બેટા, તું પણ આવી જા. તમારા બંને બાળકો ખૂબ જ હોશિયાર છે. માત્ર અંતર એટલો જ છે કે ગટ્ટુ મેથ્સ અને સાયન્સમાં ખૂબ જ સરસ છે અને ચિંકી લેંગ્વેજમાં. વાવ! બીજું, ગટ્ટુ સ્પોર્ટ્સ ટીમમાં સારું રમી લે છે, પણ ચિંકી હમણાંથી થોડીક વીક થઈ ગઈ છે. તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. તે વચ્ચે થોડી વીક થઈ ગઈ હતી, તેથી ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ. ગટ્ટુ અને ચિંકી પાસે ઊભા આ સાંભળે છે. ત્યાં જ મેડમ ચિંકીને કહે છે, અરે ચિંતાની કોઈ જ વાત નથી. બધા જ બધી પ્રવૃત્તિઓમાં સારા ન હોય. જો ગટ્ટુ સ્પોર્ટ્સમાં સારો છે તો ચિંકી પણ કલ્ચરલ પ્રોગ્રામમાં ખૂબ જ સારી રીતે પાર્ટિસિપેટ કરે છે. તે સેકન્ડ પણ આવી હતી એક કલ્ચરલ વીકમાં, હેને ચિંકી? થેન્ક યુ. મારી દીકરી તો છે જ સૌથી બેસ્ટ. મમ્મી અને મેડમ ભાવુક થઈને એકબીજા તરફ જોતા જ હોય છે. ત્યાં ગટ્ટુ દોડીને મમ્મીને ભેટી પડે છે. અરે, શું થયું બેટા? ડોન્ટ વરી. બસ આ જ કહેતી હતી હું.
બસ તમે તેટલું જ ધ્યાન રાખજો કે તેમનો ઇન્ટરેસ્ટ જેમાં પણ હોય તેમાં તેમની ગ્રોથ થાય. મારું તે જ માનવું છે કે બાળકોની સંપૂર્ણ ગ્રોથ થવી જોઈએ. માર્ક્સથી જ બધું નથી થતું. તમે ઠીક કહો છો. અમે અમારા તરફથી બેસ્ટ કરીશું. મને તમારા બંને ઉપર પૂરો વિશ્વાસ છે. એક સ્કૂલ તરીકે અમે પણ તેમનું ધ્યાન રાખીશું. બંને ગટ્ટુ અને ચિંકીનો હાથ પકડીને બહાર આવી જાય છે. ચિંકીના હેરકટ. ગટ્ટુ અને ચિંકી આરામથી લિવિંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. ચિંકી, હવે બસ કર. હવે કેટલી વાર તું અહીં કાર્ટૂન જોતી રહીશ? ના ના ગટ્ટુ, અત્યારે તો હું આ જ કાર્ટૂન જોઈશ. એટલામાં ત્યાં મમ્મી આવે છે. ચિંકી, આ ખોટી વાત છે બેટા. ચાલ પોતાના ભાઈની સાથે રિમોટ શેર કર. તમારે બંને પ્રેમથી રહેવું જોઈએ બાળકો. ઓકે મમ્મી. આલે ગટ્ટુ, હવે તું જોઈ લે ટીવી. અને ત્યાં સુધી પપ્પા પણ ત્યાં આવે છે. અરે, આ બંને તો બસ તારું જ કહેવાનું માને છે. જો હું તેમને કહીશ તો તેઓ માનશે જ નહીં. અરે, તું પિયર જાય છે, ખબર નહીં હું આમને કેવી રીતે સંભાળીશ. શું મમ્મી, તમે નાનીના ઘરે જઈ રહ્યા છો? મમ્મી, અમને પણ લઈ લે ને. અમારે પણ નાના નાનીના ઘરે જવું છે. ના બાળકો, તમારી સ્કૂલ પણ છે ને. અને એમ પણ નાનીની તબિયત વધારે સારી નથી, તેથી હું તેમને મળવા જઉં છું. હા મમ્મી, તમે આરામથી જાઓ અને નાનીનું ધ્યાન રાખો. અને હા મમ્મી, તમે જલ્દી પાછા આવજો. હા બાળકો, હું જલ્દી પાછી આવી જઈશ. ઓહો, પણ મમ્મી, મને હમણાં યાદ આવ્યું. તમે મારા હેર કટિંગ કરવાનું કીધું હતું. હવે તમે જઈ રહ્યા છો તો મારું કટિંગ કેવી રીતે થશે? અરે ચિંકી, તું ચિંતા ના કરીશ. હું તો આમ ગઈ અને આમ આવી. અચ્છા ઠીક છે મમ્મી, તમે આવીને કટિંગ કરી આપજો. પણ હું ફક્ત તમારા જોડે જ કરાવીશ. બીજા દિવસે મમ્મી નાનીના ઘરે જતી રહે છે. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જાય છે. બાળકો, વાતો ના કરશો. આપણી સ્કૂલમાં નવા પ્રિન્સિપલ આવ્યા છે. તે પહેલા એક આર્મી સ્કૂલના પ્રિન્સિપલ હતા અને તે બહુ જ સ્ટ્રિક્ટ છે. તેમણે બધા જ સ્ટુડન્ટ્સની હેરસ્ટાઇલ અને યુનિફોર્મ ચેક કરવા માટે કીધું છે. બધા બાળકો એક એક કરીને ચેકિંગ કરાવે છે. થોડી વાર પછી કેટલાક બાળકોને અલગ લાઈનમાં ઊભા કરી દેવાય છે. ચિંકીને પણ આ જ લાઈનમાં ઊભી કરી દે છે. થોડી જ વારમાં ત્યાં પ્રિન્સિપલ મેડમ આવે છે. સ્ટુડન્ટ્સ, તમારા બધાના યુનિફોર્મ્સ ઠીક નથી, તેથી તમને અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે. તમારા બધાના યુનિફોર્મ્સ એકદમ નીટ અને ક્લીન હોવા જોઈએ અને તમારા હેરની લેન્થ પણ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. આવતીકાલથી બધાએ યુનિફોર્મ્સ બરાબર પહેરીને આવવાના છે, જેથી તમે સ્કૂલના રૂલ્સને ફોલો કરી શકો. જો તેવું નહીં થયું તો તમને પનિશમેન્ટ મળશે. ચિંકી, મને ખબર છે તું શું વિચારી રહી છે. જો, તારું યુનિફોર્મ તો એકદમ બરાબર છે, પણ તારી હેરસ્ટાઇલમાં પ્રોબ્લેમ છે. તારા વાળ બહુ જ વધી રહ્યા છે ચિંકી, અને સ્કૂલના રૂલ્સ પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓએ પોતાની વાળની એક સરખી લેન્થ રાખવાની છે. ચિંકી, તું વહેલી તકે પોતાના હેર કટ કરાવી લે, જેથી તને પનિશમેન્ટ ના મળે. ઓકે મેમ. ચિંકી પાછી ક્લાસમાં આવે છે, પણ તે કોઈની સાથે વાત નથી કરતી. ત્યાં સુધી કે તે ગટ્ટુ સાથે પણ કોઈ વાત નથી કરતી. સ્કૂલ છૂટ્યા પછી બંને ઘરે આવે છે. અરે બાળકો, આવી ગયા તમે? ચલો જલ્દીથી કપડાં બદલો અને ખાવા બેસી જાઓ. ના પપ્પા, મને ભૂખ નથી લાગી. હું રૂમમાં જઈ રહી છું. અરે શું થયું ચિંકી? અને પછી ચિંકી પાછી પોતાના રૂમમાં જતી રહે છે. જુઓ ને પપ્પા, આ આજે આવું જ બિહેવ કરી રહી છે. પછી ગટ્ટુ પપ્પાને બધી વાત કહે છે. અરે ગટ્ટુ, આ ખરેખર ખૂબ ટેન્શનની વાત લાગે છે, કારણ કે નાનપણથી લઈને આજ સુધી ચિંકીએ મમ્મી પાસે જ હેર કટ કરાવ્યા છે. આવામાં તેની ચિંતા બરાબર છે. જ્યારે મમ્મી ઘરે જ નથી તો હેરકટ કેવી રીતે થશે? પણ પપ્પા, એમાં શું મોટી વાત છે? એકવાર માટે તો તે બહારથી હેરકટ કરાવી લે. ના ગટ્ટુ, બહુ પહેલાની વાત છે. ચિંકી એકવાર બહાર ગઈ હતી હેરકટ કરાવવા માટે, પણ ભૂલથી તેમની કાતર ચિંકીના કાનને વાગી ગઈ અને થોડું વાગી પણ ગયું હતું. એ ઘા તો ખૂબ નાનો હતો, પણ ચિંકી તે વખતે ખૂબ નાની હતી. તેને તેનાથી ખૂબ જ બીક લાગી. ત્યારથી મમ્મી પાસે જ હેરકટ કરાવે છે. ઓહ, તો આ વાત છે. પણ પપ્પા, હવે આપણે શું કરીએ? ચિંકી રૂમમાં બેઠે બેઠે વિચારતી હતી કે શું હવે તેને પનિશમેન્ટ મળશે. તેને મમ્મી સિવાય બીજા કોઈ પાસે હેરકટ કરાવવું નથી. આ બધું વિચારતા વિચારતા ચિંકી સૂઈ જાય છે. ચિંકી જ્યારે જાગે છે અને જુએ છે તો તેની સામે ગટ્ટુ અને પપ્પા તૈયાર થઈને ઊભા છે. ચલો ચિંકી બેટા, તૈયાર થઈ જાઓ. તૈયાર? પણ
શેના માટે પપ્પા? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? અરે આપણે હેર કટ કરાવવા જઈ રહ્યા છે ને ચિંકી. શું? પણ મારે નથી કરાવવા હેર કટ. હું મમ્મીને છોડીને બીજા કોઈની સાથે હેર કટ નહીં કરાવું. અરે ના ચિંકી, અમે તારી નહીં, મારી અને ગટ્ટુની હેરકટ કરાવીએ છીએ. શું સાચે? બીજું શું, જોને અમારા વાળ કેટલા લાંબા થઈ ગયા છે. અમે તો અમારી કટિંગ કરાવવા જઈ રહ્યા છે. ચાલ તું અમારી સાથે નહીં આવે? ઠીક છે, આવું છું. હકીકતમાં આ પપ્પા અને ગટ્ટુનો પ્લાન હતો ચિંકીના હેરકટ કરાવવા માટે. તે બંને ચિંકીને લઈને સલૂનમાં પહોંચે છે. ત્યાં જ તેમની પાસે એક આંટી આવે છે અને તે ચિંકીને પ્રેમથી કહે છે, અરે તો તું છે ચિંકી, તું તો બહુ જ ક્યુટ છે અને તારા વાળ પણ બહુ જ સુંદર છે. બસ તને એક નાનકડા ક્યુટ હેરકટની જરૂર છે. પપ્પા, હું મારો હેર કટ મમ્મીને છોડીને બીજા કોઈની સાથે નહીં કરાવું. ચિંકી બેટા, હવે જીદ છોડી દે. જો તે હેરકટ નહીં કરાવ્યા તો આવતીકાલે તને પનિશમેન્ટ મળશે. ચિંકી બેટા, આવ મારી સાથે અંદર ચાલ. જો તને થોડુંક પણ ડર લાગ્યો તો હું તારા હેરકટ નહીં કરું, આઈ પ્રોમિસ. પણ જ્યાં સુધી તું તારા ડરનો સામનો નહીં કરે ત્યાં સુધી તે ડર તારા મનમાં જ રહેશે. આ સાંભળીને ચિંકીના મનમાં હિંમત આવી જાય છે. ચિંકી બેટા, આવ આ ચેર ઉપર બેસી જા અને પોતાની આંખો બંધ કરી લે. જોજે થોડી જ વારમાં તારું હેરકટ પણ થઈ ગયેલું હશે અને તને ખબર પણ નહીં પડે. ઠીક છે આંટી, હું મારી આંખો બંધ કરી લઉં છું. બીજું કહે ચિંકી, મેં સાંભળ્યું છે કે એક દિવસ તે અને ગટ્ટુએ સેન્ડવિચ બનાવી હતી. હા આંટી, અમને બંનેને સ્કૂલમાં શીખવાડ્યું હતું. ખૂબ જ ટેસ્ટી હતી તે સેન્ડવિચ અને હેલ્ધી પણ. અચ્છા, હેલ્ધી કેવી રીતે? અરે આંટી, તેમાં ચીઝ નહોતું નાખ્યું અને તેમાં બહુ જ બધા વેજીટેબલ્સ હતા. તેથી જ તે એક બહુ જ હેલ્ધી સેન્ડવિચ હતું. ઓહ, હવે હું સમજી. તું તો બહુ જ સમજદાર છે ચિંકી. આંટી આમ જ ચિંકી સાથે વાતો કરતા જાય છે અને 5 જ મિનિટમાં ચિંકીનું હેરકટ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે. ચિંકી બેટા, હવે તું તારી આંખો ખોલી શકે છે. શું સાચે મારું હેરકટ આટલી જલ્દી થઈ ગયું આંટી? આ તો ખબર પણ ના પડી અને ફટાફટ થઈ ગયું. તો શું ચિંકી, મેં કહ્યું હતું ને, તારે ડરવાની બિલકુલ જરૂર નથી. અરે વાહ ચિંકી, જોયું કેટલું જલ્દીથી તારું હેરકટ થઈ ગયું અને તારો ડર પણ જતો રહ્યો છે ને? હા પપ્પા, મારો બધો ડર એકદમ નીકળી ગયો. અરે વાહ, આ તો ખૂબ જ સારી વાત છે. તો કેમ નહીં આ વાત પર આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ? અને 3 જણા બહાર જઈને આઈસ્ક્રીમ પાર્ટી કરે છે. ગટ્ટુની નવી વોચ. ગટ્ટુને વોચનો ઘણો શોખ હતો. ક્યારેક તો તે પપ્પાની વોચ પણ પહેરી લેતો. એક દિવસ એમ જ ગટ્ટુ પપ્પાની વોચ પહેરીને ઊભો હતો. ગટ્ટુ બેટા, તે મારી વોચ જોઈ છે? અરે મારે ઓફિસ જવું છે અને વોચ નથી મળતી. હા પપ્પા, આ રહી તમારી વોચ. હું પહેરીને જોતો હતો. ગટ્ટુ બેટા, લાગે છે કે તને વોચિસ ઘણી પસંદ છે. હા પપ્પા, મને વોચ પહેરવી ઘણી ગમે છે. સારું બતાય, તને કેવી પ્રકારની વોચ ગમે છે? ગટ્ટુ પપ્પાને એકથી ચઢિયાતી એક વોચિસના નામ બતાવે છે અને તેની વોચિસને લગતી આવી સરસ નોલેજ જોઈને પપ્પા ખુશ થઈ જાય છે. સારું ગટ્ટુ, મેં ડિસાઈડ કર્યું છે કે હું તને એક નવી વોચ અપાવીશ. ગટ્ટુ તો ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી પપ્પા ઓફિસ જતા રહે છે. પણ ગટ્ટુ તો એટલો બધો ખુશ હોય છે કે આખો દિવસ એક્સાઇટેડ રહે છે. તે જલ્દીથી મમ્મી અને ચિંકીને ગુડ ન્યૂઝ સંભળાવે છે કે તેને વોચ મળવાની છે. અરે વાહ ગટ્ટુ, આ તો ખરેખર ખૂબ જ સારી વાત છે. પણ શું તે એ ડિસાઈડ કર્યું કે તારે કઈ વોચ લેવી છે? અરે ના મમ્મી, મેં તો આવું વિચાર્યું પણ નહોતું. તો ગટ્ટુ જલ્દીથી વિચારી લે, કારણ કે સાંજે તું અને પપ્પા તારી વોચ લેવા જવાના છો ને? પછી ગટ્ટુ કામમાં લાગી જાય છે અને ઘણી બધી વોચિસ જુએ છે. એટલું જ નહીં, તે પોતાના ઘણા મિત્રોને પૂછે છે કે કઈ વોચ લેવામાં આવે. અને સાંજ પડે છે પણ હજુ સુધી તે ડિસાઈડ નથી કરી શકતો કે કઈ વોચ લેવાની છે અને પપ્પા આવી જાય છે. ગટ્ટુ બેટા, તો જઈએ વોચ લેવા માટે? પણ પપ્પા, હું તો ડિસાઈડ નથી કરી શકતો કે કઈ વોચ લેવામાં આવે. અરે તો શું થયું ગટ્ટુ બેટા,
શોપ પર ડિસાઈડ કરી લેજે. પછી બંને જણા શોપમાં જાય છે. ત્યાં તે ઘણા બધા પ્રકારની વોચિસ જુએ છે. ગટ્ટુ આજો, આ વોચ કેટલી સારી છે. તેનું ડાયલ કેટલું સરસ છે. પપ્પા, તેનું ડાયલ તો ઘણું સારું છે, પણ તેનો પટ્ટો મને ગમ્યો નહીં. સારું તો આ વાળી જો. પપ્પા, આનું કલર કોમ્બિનેશન એટલું સારું નથી. 1 કલાક વીતી જાય છે, પણ ગટ્ટુ અને પપ્પા હજુ સુધી ડિસાઈડ નથી કરી શકતા કે કઈ વોચ લેવામાં આવે. ગટ્ટુ બેટા, હું તો બહુ થાકી ગયો. હજુ સુધી તે વોચ સિલેક્ટ નથી કરી. ના પપ્પા, મને ખબર જ નથી પડી રહી. ગટ્ટુ અને પપ્પા બંને પરેશાન થઈ જાય છે અને ત્યાં જ શોપ મેનેજર આવે છે અને તેમની બધી મુશ્કેલી સમજે છે. સર, તમારે હેરાન થવાની જરૂર નથી. અમારી શોપમાં લકી ડ્રો થાય છે. તમે એકવાર ટ્રાય તો કરો. કદાચ તમને તમારી મનપસંદ વોચ મળી જાય. પપ્પા અને ગટ્ટુને આ આઈડિયા પસંદ આવે છે અને તેઓ આ લકી ડ્રો રમે છે. ચલો ગટ્ટુ બેટા, ઓલ ધ બેસ્ટ. હા પપ્પા. ગટ્ટુ લકી ડ્રોમાં એક સરસ મજાની વોચ જીતી જાય છે અને તેને 50% ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. ગટ્ટુને તે વોચ ખૂબ જ પસંદ આવે છે. ગટ્ટુ બેટા, તને આ વોચ પસંદ તો આવી ને? હા પપ્પા, આ વોચનો કલર, ડાયલ, પટ્ટો બધું જ બેસ્ટ છે. મને તો આ ખૂબ જ ગમ્યું. પછી બંને જણા વોચ ખરીદીને ઘરે જાય છે. ગટ્ટુ મમ્મી અને ચિંકીને તેની વોચ બતાવે છે. ત્યાર પછી ગટ્ટુ તરત દોડીને પોતાની કોલોનીના મિત્રોને તે વોચ બતાવે છે. થોડી વાર પછી તે ઘરે પાછો આવે છે. ચિંકી, મને તો મારી વોચની ખૂબ જ ચિંતા થાય છે. કેમ ગટ્ટુ, શું થયું? અરે ચિંકી, હું મારી વોચને ખૂબ જ સંભાળીને રાખવા માંગુ છું. ક્યાંક તેને સ્ક્રેચ ના પડી જાય. ગટ્ટુ, તો તું એક કામ કર. તું એક નાનકડું બોક્સ તૈયાર કર, જેથી જ્યારે પણ તું વોચ ના પહેરે ત્યારે તું તેને સાચવીને મૂકી શકે. હા ચિંકી, આ સરસ આઈડિયા છે. પછી ગટ્ટુ કાર્ડબોર્ડમાંથી સરસ બોક્સ બનાવે છે અને તેમાં કોટન મૂકે છે. પછી પોતાની વોચને સંભાળીને તેમાં મૂકે છે અને તે બોક્સને સંભાળીને કપબોર્ડમાં મૂકે છે. અરે ગટ્ટુ બેટા, તે તારી વોચને આટલી સિક્યોરિટી સાથે કેમ મૂકી છે? મમ્મી, હું નથી ઈચ્છતો કે મારી વોચને કોઈ સ્ક્રેચ આવે, તેથી મેં સંભાળીને તેને રાખી છે. મમ્મી ગટ્ટુની વાત સાંભળીને હસી પડે છે અને પછી પોતાના કામમાં લાગી જાય છે. ઘણા દિવસ આમ જ ચાલે છે. ગટ્ટુ પોતાની વોચ તો ઓછી પહેરતો, પણ તેનું ધ્યાન વધારે રાખતો. પપ્પાને ગટ્ટુનું આવું કરવું પસંદ ના આવ્યું. એક દિવસ તેઓ તેને ટોકે છે. ગટ્ટુ બેટા, હું ઘણા દિવસથી જોઉં છું કે તું વોચ ઓછી પહેરે છે અને તેનું ધ્યાન વધારે રાખે છે. તે યોગ્ય નથી બેટા. કેમ પપ્પા? મને મારી વોચની ચિંતા છે કે ક્યાંક તે ખરાબ ન થઈ જાય, તેથી તેને સંભાળીને રાખું છું. અરે ગટ્ટુ, જો તું પહેરીશ જ નહીં તો વોચ લેવાનો આપણને ફાયદો શું? તને યાદ છે ચિંકીએ તેનો નવો ડોક્ટર સેટ કેવી રીતે સંભાળીને રાખ્યો હતો? તેને ના વાપરવાથી તે એમ જ ખરાબ થઈ ગયો હતો અને તેમાં કાટ લાગી ગયો. હા પપ્પા, તમે બરાબર સાચું કહો છો. હા ગટ્ટુ બેટા, પપ્પાની વાત માની લે. તું તારી વોચને દરરોજ પહેર અને જ્યારે તેમાં કોઈ પણ પ્રોબ્લેમ થશે ત્યારે તેને સરખી કરાવી લઈશું. આવી રીતે તેને મૂકી ના રાખ, બસ તેને ધ્યાનથી પહેર. સારું મમ્મી, હવે હું મારી વોચને દરરોજ પહેરીશ અને ધ્યાન રાખીશ કે તેને કોઈ સ્ક્રેચ ના લાગે. અને પછી ગટ્ટુ પોતાની ફેવરેટ વોચ દરરોજ પહેરે છે. ચિંકીનો બર્થડે. સ્કૂલ શરૂ થવાને બસ 1 મહિનો જ થયો હતો કે સોશિયલ સ્ટડી ટીચર પ્રભાત સરે બાળકો માટે એક સરસ મજાની ટ્રીપ તૈયાર કરી. બાળકો, રજા પહેલા આપણે બધા મળીને એક ઓલ્ડ એજ હોમ જઈશું. ઓલ્ડ એજ હોમ એ શું હોય છે સર? ઓલ્ડ એજ હોમ એ વડીલો માટે એક સ્પેશિયલ ઘર હોય છે. કોઈ રીઝનથી કોઈ એકલા રહેતું હોય કે તેમના બાળકો તેમનાથી ખૂબ જ દૂર રહેતા હોય તો ઘણા લોકોની કોઈ જ ફેમિલી નથી હોતી. ઓલ્ડ એજ હોમમાં આવા લોકોની સાર સંભાળ થાય છે અને બીજા લોકો સાથે રહેવાનું પણ થઈ જાય છે. પ્રભાત સર સાથે સ્કૂલ બસમાં બેસીને બધા બાળકો સંધ્યા વૃદ્ધાશ્રમ જાય છે. ત્યાં તેમણે જોયું કે કેટલા બધા લોકો પોતાની ફેમિલીથી દૂર રહે છે. તેમની આંખોમાં એકલાપણું અને હતાશા જોવા મળતી હતી. ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકોએ પોતાના દાદા દાદી અને નાના નાની જેવા વડીલોને પોતાના કુટુંબ સાથે જોયા હતા.
આજે તેમને પહેલીવાર ખબર પડી કે આટલા બધા વડીલો ઓલ્ડ એજ હોમમાં રહે છે. પ્રભાત સર અને ઓલ્ડ એજ હોમના મેનેજરે બાળકોની ઘણા વડીલો સાથે વાત કરાવી. નાના બાળકોને ત્યાં જોઈને અને તેમની સાથે વાતો કરીને મોટા વડીલોની આંખોમાં જાણે કે ખુશી જ આવી ગઈ. સાંજે ઘરે આવીને ગટ્ટુ અને ચિંકીએ ઘરમાં બધાને પોતાની ટ્રીપ વિશે વાત કરી. ત્યાં જ ગટ્ટુને કંઈક યાદ આવી ગયું. અરે ચિંકી, 2 દિવસ પછી તો તારો બર્થડે આવે છે ને? હા, ચિંકીનો બર્થડે તો 2 દિવસ પછી છે. એક ધમાકેદાર બર્થડે પાર્ટી પ્લાન કરીએ. મમ્મી, ઓલ્ડ એજ હોમમાં રહેતા લોકો પણ પોતાની ફેમિલીની બર્થડે પાર્ટીઝ મિસ કરતા હશે ને? તો પછી આ વખતે મારો બર્થડે તે લોકો જોડે સેલિબ્રેટ કરીએ તો? હા, તો ખૂબ સારી વાત છે ચિંકી. પણ આપણે તે ઓલ્ડ એજ હોમ સાથે કેવી રીતે વાત કરીએ? તું ચિંતા ના કર મમ્મી, હું પ્રભાત સર સાથે આ આઈડિયા ડિસ્કસ કરીશ. બીજા દિવસે ગટ્ટુએ પ્રભાત સરને ચિંકીના બર્થડે પ્લાન વિશે વાત કરી. પ્રભાત સર પણ ચિંકીનો આઈડિયા સાંભળીને ખૂબ જ ખુશ થયા. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. હું ઓલ્ડ એજના મેનેજરને વાત કરીશ. ગટ્ટુએ પોતાના અને ચિંકીના 4-5 મિત્રોને આ વાત કરી કે આ વખતે ચિંકીની બર્થડે પાર્ટી કંઈક અલગ જ થશે. તેણે પોતાના બધા મિત્રોને બીજા દિવસે સાંજે 5 વાગે ઘરે ઇન્વાઇટ કર્યા. અને આખરે ચિંકીની બર્થડે વાળો દિવસ આવી ગયો. સવારે ઉઠીને સૌપ્રથમ ચિંકીએ મમ્મી પપ્પાને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા. હેપી બર્થડે ચિંકી. હેપી બર્થડે ચિંકી. જરા જો તો ટેબલ ઉપર શું મૂક્યું છે? ચિંકી તે ટેબલ પાસે જાય છે તો ત્યાં એક કલરફુલ પેપરમાં વીંટાળેલું એક બોક્સ હોય છે જેના પર લખ્યું હતું હેપી બર્થડે ચિંકી. અરે વાહ, સરપ્રાઈઝ ગિફ્ટ. આમાં શું છે? પેકેટને ખોલીને તો જો. ચિંકીએ ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે તે ગિફ્ટ ખોલી. તેમાં એક બુક હતી, ઇન્સ્પિરેશન વિમેન ઓફ ઇન્ડિયા. આ બુકમાં મધર ટેરેસા, કિરણ બેદીથી લઈને મેરી કોમ અને ઇન્દિરા નોઈની લાઈફ સ્ટોરીઝ છે. તારી અંદર પણ મને તે સ્પાર્ક દેખાય છે કે તું ફ્યુચરમાં દેશ અને સમાજ માટે કંઈક સારું કરીશ. થેન્ક યુ પપ્પા. આ બર્થડે ગિફ્ટ તો મને બહુ જ ગમ્યું. થોડીવાર પછી ચિંકી, ગટ્ટુ, મમ્મી અને પપ્પા પાસેના મંદિરમાં જાય છે. ત્યાં બધાએ પૂજા કરી અને પંડિતજીએ બધાને પ્રસાદ આપ્યો. ત્યાં જ ગટ્ટુને પ્રભાત સરનો કોલ આવે છે. તેમની સાથે ફોન પર વાત કરીને ગટ્ટુએ બધાને કહ્યું કે પ્રભાત સરે હમણાં કન્ફર્મ કર્યું કે ઓલ્ડ એજ વાળા ચિંકીનો બર્થડે ત્યાં ઉજવવા માટે તૈયાર થઈ ગયા છે. અરે વાહ, પછી તો આજે ચિંકીની બર્થડે પાર્ટી એકદમ અનોખી થશે. ચિંકી અને મમ્મી પણ આ સાંભળીને ખુશ થાય છે. પાછા આવતી વખતે તેમણે બર્થડે પાર્ટી માટે કેક, ફ્લાવર્સ, બલૂન્સ અને ઘણા બધા યમી ફૂડ્સની ખરીદી કરી દીધી. સાંજે 5 વાગે પ્રભાત સર અને ગટ્ટુ ચિંકીના 5-6 મિત્ર પણ આવી ગયા. બધાએ ચિંકીને બર્થડે વિશ કરી અને પછી પપ્પા અને પ્રભાત સરની ગાડીમાં બેસીને બધા સંધ્યા વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. ઓલ્ડ એજના મેનેજરે બધાને પહેલાથી જ ચિંકીની બર્થડે વિશે બતાવ્યું હતું. બધા વડીલો એક મોટા હોલમાં આવી ગયા. હેપી બર્થડે ચિંકી. મને જ્યારે પ્રભાત સરે તારો આઈડિયા બતાવ્યો ત્યારે હું ખૂબ ખુશ થયો. બાળકો સાથે પાર્ટી એન્જોય કરવા માટે જુઓ તો અહીંયા બધા કેટલા એક્સાઇટેડ છે. ચિંકીએ જોયું કે બધા વડીલોના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. એવું લાગતું હતું કે જાણે ઘણા વર્ષો પછી તેઓ કોઈ બાળકની બર્થડે પાર્ટીમાં ભેગા થયા છે. ત્યાં તો મમ્મીએ ટેબલ પર કેક અને કેન્ડલ સજાવ્યા અને ગટ્ટુ અને તેના મિત્રોએ હોલને ફ્લાવર્સ અને બલૂનથી સજાવી દીધા. પછી ચિંકીએ કેક કાપી અને બધા વડીલો ખૂબ જ જોશથી ગીતો ગાવા લાગ્યા. પછી મમ્મીએ બધા માટે કેક્સ, વેફર્સ, સમોસા અને ઘણી બધી ખાવાની આઇટમો સર્વ કરી અને એક એક કરીને બધાને તે ખાવા માટે આપી. ગટ્ટુ અને ચિંકીના ફ્રેન્ડ્સ હરી અને રાજુએ એક બાજુ મ્યુઝિક સિસ્ટમ અને સ્પીકર સેટ કરી દીધા. પછી એક રોકિંગ પાર્ટી સોંગ પર ગટ્ટુ અને હરીએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેમની સાથે મમ્મી, પપ્પા, પ્રભાત સર અને બધા વડીલો ખૂબ જ એન્જોય કરવા લાગ્યા અને તાળીઓ વગાડીને ગટ્ટુ અને હરીનો ઉત્સાહ વધારવા લાગ્યા. ત્યાં જ અચાનક મ્યુઝિક બંધ થયું, લાઇટ પણ જતી રહી, બધે જ અંધારું. અરે, આ શું થયું? ઓ ગોડ, પાવર કટ પણ અત્યારે જ થવાનો હતો. આજકાલ આ એરિયામાં પાવર કટ બહુ થાય છે. વીજળી જાય છે તો 2 કલાક પછી આવે છે. ઓ નો, આ તો પાર્ટીની મજા જ જતી રહી. ત્યાં જ એક ઓલ્ડ એજ અંકલ બોલ્યા, અરે એવી કેવી પાર્ટી ખરાબ થાય.
આ તો ચિંકીની સ્પેશિયલ પાર્ટી છે. તે દાદા પોતાના 4-5 વડીલ મિત્રો સાથે જાય છે અને થોડી જ વારમાં ઘણી બધી કેન્ડલ્સ લઈને આવે છે. જોત જોતામાં આખા હોલમાં ઘણી બધી કેન્ડલ્સ સળગવા લાગે છે. તેમના પ્રકાશથી આખો હોલ ઝગમગી ઉઠે છે. પછી એક દાદાજીએ શમ્મી કપૂરનું એક જૂનું સોંગ ગાવાનું શરૂ કર્યું અને બધા તાળીઓની સાથે તે ગીતને બીટ આપવા લાગ્યા અને આમ ફરી એકવાર હોલ ગુંજી ઉઠ્યો. બીજા એક દાદાજીએ કૃષ્ણનું ખૂબ જ સુંદર ભજન ગાયું. એક દાદાજીએ વાંસળી વગાડી. આવા સુંદર મ્યુઝિકલ વાતાવરણમાં બધાને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. જ્યારે લાઇટ પાછી આવી ત્યારે બધાએ ચિંકીને ઘણા બધા બ્લેસિંગ્સ આપ્યા. બેટા, ઘણા વર્ષો પછી આજે એવું લાગ્યું છે જાણે કે અમે અમારી ફેમિલી સાથે આવી સરસ મજાની બર્થડે પાર્ટીને ઉજવી રહ્યા છીએ. તે સાચે જ અમારા બધાના મન જીતી લીધા. હા બેટા ચિંકી, ભગવાન તને બધી જ ખુશીઓ આપે. ફક્ત તારા જેવા બાળકો જ મોટા થઈને આખા સમાજના ભલા માટે કામ કરી શકે છે. જીવતી રહે દીકરી. હા ચિંકી, ભગવાન તને ઘણી બધી ખુશીઓ આપે. તારા જેવા બાળકો જ મોટા થઈને સમાજની ભલાઈ માટે ઘણું બધું કામ કરે છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીના મમ્મી પપ્પા ખૂબ જ પ્રાઉડ ફીલ કરવા લાગ્યા. ચિંકી, આમના આશીર્વાદ કરતાં મોટું બર્થડે ગિફ્ટ હોય જ ના શકે. અને ચિંકીના ચહેરા પર મોટી સ્માઇલ આવી જાય છે. બધા ભેગા મળીને કહે છે, હેપી બર્થડે ચિંકી.